Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. નમસ્કાર. A very good evening to all of you. આપ સર્વેના ચહેરા પર સરસ મજાનું સ્મિત જોઈને, હૂંફાળું સ્મિત જોઈને, આવકાર જોઈને આનંદ થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વેપારી મહામંડળ જે છે એના દીર્ઘદ્રષ્ટાઓને આ પ્રકારનો એક કાર્યક્રમ આયોજિત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને એમાં જે બિઝનેસ વિમેન્સ વિંગ છે એમણે આમાં ખૂબ સરસ ઇનિશિયેટિવ લીધો છે. તો એના જેટલા પણ સભ્યો છે જેમણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓથી આ સર્વેને વધાવીએ. આ જે ટોપિક છે ને, બિલ્ડિંગ અ સેફ સોસાયટી આર કલેક્ટિવ ડ્યુટી, એમાં સૌથી પહેલો કી વર્ડ છે એ છે સોસાયટી, સમાજ. સમાજને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? શું આપણે સમાજમાં રહીએ છીએ કે આપણે સમુદાયમાં રહીએ છીએ? બોલીએ છીએ સમાજ અને જેમાં જીવીએ છીએ એ શું સમાજ છે કે સમુદાય છે? પોતાની અંદર જે પણ જવાબ પ્રતિબિંબિત થાય એને જોતા રહેજો ખાલી ધ્યાનથી. સામુદાયિક માનસિકતાને કારણે આપણે પોતાના હિતને અર્થે બીજાનું શોષણ કરવા પ્રેરાઈએ છીએ. સામુદાયિક માનસિકતા આપણને આપણા સમુદાય અને અન્ય સમુદાય આવી કોઈ વિચારધારા બાબતે જક્કી વલણ દૃઢ કરવા બાબતે પ્રેરે છે. આપણી સામુદાયિક વિચારધારા એ હું અને તમે, આપણે અને પેલા, આવો એક થોટ, આવો એક વિચાર આપણી અંદર બીજ રૂપે મૂકી જાય છે. મને બરાબર યાદ છે કે રેડિયો પર એકવાર કંઈક તહેવાર વિશેની કોઈક વાત હતી. વર્ષો પહેલાંની વાત છે, ત્યારે તો સોશિયલ મીડિયા આવું હતું નહીં. હું વાત કરી રહ્યો છું 2007-08ની. ત્યારે હું કોઈ તહેવાર વિશે કંઈક કહી રહ્યો હતો અને એ સમયે એક શ્રોતાનો ફોન આવ્યો મારી પર અને આ એમના શબ્દો હતા કે તમે આપણા તહેવાર વિશે કેમ બોલો છો, એ લોકોના તહેવાર વિશે કેમ નથી બોલતા? એટલે મેં કીધું, તમે આપણાને એ લોકો આવું જે બોલ્યા એ ઉચિત લાગે છે તમને? તો કે હા, એમાં શું છે, આખરે એ લોકો છે ને આપણે છીએ. એમ આજે આપણા ને એ લોકો વાળી જે વાત છે ને, એ જાતિભેદ, ભાષાભેદ, રંગભેદ, વર્ણભેદ અને દેશ વચ્ચે પણ વૈમનસ્ય એનું મૂળ કારણ છે. આખી દુનિયામાં જ્યાં પણ કોઈ પણ પ્રકારનું શોષણ, ઝઘડા, વેર, યુદ્ધ એ જે પરિસ્થિતિ બની છે એના મૂળમાં શું છે? એક જ પ્રશ્ન છે, બે શબ્દોનું ઝુમખું, ચલેગી કિસકી? કોનું ચાલશે, મારું કે તારું? પછી એ ઘર હોય, સમાજ હોય, દેશ હોય કે બે દેશો વચ્ચેનું યુદ્ધ હોય, ચાલશે કોનું? અત્યારે જે વિશ્વમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એમાં પણ બે દેશો છે કે મારું ચાલશે કે તારું ચાલશે, અને ઘરની અંદર પણ મારું ચાલશે કે તમારું ચાલશે. તો આ જે ડોમિનન્સ વાળો જે પ્રશ્ન છે એમાં માનવ સમાજની જે ઉત્ક્રાંતિ છે એને ધ્યાનથી જોઈએ તો એમાં પેટ્રીઆર્કલ સોસાયટી અને ક્યાંક ક્યાંક એના બિલકુલ એક્સ્ટ્રીમ ભાગરૂપે એવા પણ સમુદાયો છે કે જ્યાં સ્ત્રીઓ વિશેષ અધિકારોમાં હોય અને સ્ત્રીઓ જ પૂરા વર્ચસ્વમાં હોય. આપણા ભારતમાં જ એક ખાસી ટ્રાઇબ છે મેઘાલયમાં કે જ્યાં સ્ત્રીઓ એ ખૂબ વિશેષ સમાજમાં સ્થાન ધરાવે છે અને આખું જે અત્યારે આપણે પિતૃસત્તાક સમાજમાં જે જીવીએ છીએ એના કરતાં સાવ જુદું જ સ્વરૂપ છે ત્યાં. અને એવું નથી કે માત્ર ભારતમાં છે, ચાઇનામાં પણ રહ્યું છે, રશિયામાં પણ રહ્યું છે, જર્મનીમાં પણ રહ્યું છે, ઇજિપ્તમાં પણ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ આ પ્રકારની જેને આપણે પેટ્રીઆર્કલની સામે એક બિલકુલ એક્સ્ટ્રીમ એન્ડમાં રહેલી માનસિકતા હોય એવા પણ સમુદાયો જોવા મળ્યા છે.
હાવેવર અત્યારે આપણે જે વર્તમાન પરિસ્થિતિમાં છીએ એમાં માત્ર જેન્ડર બાયસને કારણે નહીં, પરંતુ ઇકોનોમિક ડિવાઇડને કારણે, ઓપોર્ચ્યુનિટીઝ ન મળવાને કારણે, સર્વાઇવલના ઇશ્યુઝને કારણે અને માનસિકતાને કારણે સમાજમાં ખૂબ બધા આપણને એવા કેસીસ જોવા મળે કે જેને વિશે સાંભળતા વેંત ઘૃણા ઉપજે. જેમ કે બેને હમણાં થોડી જ વાર પહેલાં એક કિસ્સો કહ્યો, એ સાંભળીને આપણી અંદર એક કમકમાટી આવી જાય કે આવું સંભવ છે, ખરેખર આવું થાય છે, ખરેખર આવું કર્યું કોઈ એમ, શું આ માણસાઈ છે? આવો પ્રશ્ન આપણને ઊભો થાય. તો આપણે વિચારવું રહ્યું કે માણસાઈ એટલે ખરેખર શું, માનવ સમાજ એટલે ખરેખર શું, અને હાલના સમાજમાં સામાજિક સુરક્ષા એટલે ખરેખર શું. તો મારો સૌથી પહેલો સવાલ ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિકને એ છે કે આપણા દેશના લીગલ ફ્રેમવર્કને જો આપે થોડા જ વાક્યોમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આપે જો આ અહીંયા એવા પણ બાળકો છે જે લોકો પહેલીવાર આ પ્રકારનું કોઈ કોન્વર્ઝેશન સાંભળી રહ્યા છે, આવો સંવાદ કદાચ એમણે સાંભળ્યો જ નહીં હોય, અને આ વિષય જ એમની સામે આ મંચથી પહેલીવાર આવી રહ્યો છે, તો એમના સુધી પણ વાત પહોંચે. અને જે લોકો કદાચ સમાજમાં ખૂબ અગ્રગણ્ય સ્થાન ધરાવતા હોય પણ આ વિશે ક્યારેય વિચાર્યું ના હોય, તો એમને પણ આ વાત પહોંચે. આપણું લીગલ ફ્રેમવર્ક શું છે બેન, કે જેમાં લીગલ ફાઉન્ડેશન છે. હાઉ ડઝ ઇન્ડિયન લો ડિફાઇન સેફટી એન્ડ સિક્યોરિટી, એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ જ્યુડિશિયરી, એન્ડ વોટ આર ધ ચેલેન્જીસ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઇન અ નટશેલ, એન્ડ યુ કેન ટેક યોર ટાઈમ. તો આપણું જે આપણા દેશનું ન્યાય પ્રણાલી છે એનો પાયો આપણો બંધારણ છે. અને આપણા બંધારણના જે બંધારણવિદો હતા એ લોકો જ્યારે આપણું બંધારણ ઘડવા માટે કમિટીમાં બેઠા ત્યારે એમની સમક્ષ હતું યુડીએચઆર, એટલે યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ. એટલે યુડીએચઆરમાંથી બહુ જ મહત્ત્વના અંશો આપણા બંધારણમાં લીધા. અને આપણું બંધારણ છે એ સર્વોપરી છે, એનાથી ઉપર કોઈ કાયદો ના હોઈ શકે, બલકે દરેક કાયદો બંધારણમાં જે સિદ્ધાંતો જે મૂલ્યો કયા છે એને અનુરૂપ હોય. તો બંધારણના જે મૂલ્યો છે એમાં સૌથી અગત્યનું મૂલ્ય છે ફ્રીડમ, સ્વતંત્રતા. બીજું મહત્ત્વનું મૂલ્ય છે જીવન જીવવાનો અધિકાર. ત્રીજું મહત્ત્વનું મૂલ્ય છે લિબર્ટી, હરવા ફરવાના સ્વાતંત્ર્યનો અધિકાર. અને ન્યાય મેળવવાનો અધિકાર બધાને છે, કારણ કે આ બધા અધિકારો જે મૂળભૂત અધિકાર તરીકે બધા જ શહેરીજનોને, બધા સિટીઝન્સને આપેલા છે. અને સિટીઝન ના હોય એવી વ્યક્તિઓને પણ કેટલાક અધિકારો ઉપલબ્ધ છે. તો આ બધા અધિકારો છેવટે ન્યાય માટે છે. તો જે એમણે બીજો જે એક પેટા સવાલ કર્યો કે ન્યાયતંત્રનું શું કામ છે, તો ન્યાયતંત્રનું સૌથી પ્રમુખ કાર્ય છે ગુના પર અંકુશ થાય એવા નિર્ણયો કરવા, અને બીજું વ્યક્તિના વ્યક્તિગત અધિકારોનું જતન કરવું, અને વ્યક્તિના જે પર્સનલ રાઇટ્સ છે, ઇન્ડિવિજ્યુઅલના રાઇટ્સ છે, એ રાઇટ્સના ભોગે કશું થઈ શકે નહીં. એટલે સમાનતા સાથે સાથે ઇક્વિટી અને ન્યાયના જે પરમ મૂલ્યો છે એ બધા સુરક્ષિત થાય, અને છતાં વ્યક્તિના માનવ અધિકારો સચવાય એવું એક સર્વાંગ સંપૂર્ણ પેકેજ એટલે ન્યાય વ્યવસ્થા. થેન્ક યુ. આજે ન્યાય વ્યવસ્થા છે બેન, એમાં જ્યુડિશિયરીને શું ચેલેન્જીસ આવે છે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં? મૂળ વાત એ હવે છે કે જ્યારે એને આપણે લઈ જઈએ છીએ, જ્યારે જીવવામાં લઈ જઈએ, જ્યારે ન્યાયતંત્રથી જ્યારે ખરેખર સમાજમાં પ્રતિબિંબિત થતું હોય ત્યારે શું એમાં ચેલેન્જીસ આવે છે? સૌથી મોટો ચેલેન્જ એવો આવે છે કે આપણા સમાજમાં દબાયેલો, કચડાયેલો, જેને આપણે ડાઉન ટ્રોડન કહીએ, એવો એક વર્ગ છે, માર્જિનલાઇઝ સોસાયટી જેને કહીએ, કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો. આ લોકોમાં પહેલી અવેરનેસ ઓછી છે. સામે એક પક્ષ એવો છે કે જે અતિ અવેર છે, જે વાતે વાતે દાવો કરવો કે વાતે વાતે એફઆઈઆર કરવી એના માટે વધારે પડતો જાગૃત છે. તો આ બે જે વિપરીતતાઓ છે અથવા આ બે એક્સ્ટ્રીમ છે એ એક ચેલેન્જ છે. જ્યારે અસમાન વ્યક્તિઓ વચ્ચે
નો કોઈ પણ ન્યાયિક નિર્ણય આપવાનો હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે નાનો માણસ છે, દબાયેલો કચડાયેલો વર્ગ છે, જે કામદાર છે, જે નોકર છે, જે ભાડુઆત છે, સ્ત્રી છે, બાળકો છે, એ લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે એક ડિસ્ટ્રીબ્યુટિવ થિયોરી ઓફ જસ્ટિસ એનું નિર્માણ થયું છે અને એ નિર્માણ ફ્રી લીગલ સર્વિસીસ એક્ટમાં એનું પ્રતિબિંબ ઝીલ્યું છે. એટલે કે ફ્રી લીગલ સર્વિસીસ કેટલાક નક્કી કરેલા લોકોને, વર્ગીકૃત કરેલા લોકોને આપવામાં આવે છે. એમાં સૌથી મહત્ત્વની વાત એવી છે કે બહેનો પૂરતો એની આવકના ધોરણને ધ્યાનમાં નથી લીધું. એટલે સાદા શબ્દોમાં કહીએ તો બેન રોડપતિ હોય કે કરોડપતિ, બંને પ્રકારની કોઈ પણ મહિલાને મફત કાનૂની સેવાઓ ઉપલબ્ધ છે. આ મફત કાનૂની સેવાઓ જ્યાં જ્યાં અદાલત છે ત્યાં ત્યાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ સ્ટેટ લેવલે લીગલ સર્વિસીસ ઓથોરિટી ચાલે છે. રાષ્ટ્રીય લેવલે પણ નાલસા એટલે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ચાલે છે. તો આ જે સત્તામંડળ છે એનું મુખ્ય કાર્ય એ છે કે આમાં જે વર્ગીકૃત કરેલા લોકો છે, જેને ઇયરમાર્ક કર્યા છે, એવા બધા લોકોને મફત પણ સક્ષમ ન્યાય મળે. મફત એટલે મફતના રીંગણા લઈ જાઓ 2 રૂપિયામાં, એવું નહીં. પાછો એ ન્યાય સક્ષમ પણ હોવો જોઈએ. એ જે ન્યાયિક સહાય છે, જે ન્યાયિક સવલત છે, જે ન્યાયિક મદદ છે, જે ન્યાયિક સેવાઓ છે, એ એટલી ઉત્તમ દરજ્જાની હોવાની અપેક્ષા છે અને એ અપેક્ષા પરિપૂર્ણ કરવા માટે સતત બધા જ પ્રયત્નશીલ છે. જેટલા એમાં સંકળાયેલા છે એ તમામ એમાં પ્રયત્નશીલ છે. આ રીતે દુષ્કાળ પીડિત કોઈ હોય કે કોઈ ઔદ્યોગિક જેને કહીએ કેલેમિટી, એ કેલેમિટીનું ભોગ બન્યું હોય, જેમ કે ભોપાલ ગેસ દુર્ઘટના, એ ટાઈપનો કોઈ બનાવ, ફ્લડ હમણાં આવી ગયું વડોદરામાં, તો એ ફ્લડનું કોઈ શિકાર બન્યું હોય, તો એ બધાને એની આવક, એની મિલકત, એની સંપત્તિ જે પણ હોય તે, પણ જો પૂરમાં એને જે નુકસાન થયું છે અથવા એને ઇન્ડસ્ટ્રીયલ જે હોનારત થઈ એમાં જે નુકસાન થયું છે, એ નુકસાન બાબતે મફત કાનૂની સેવા આપવામાં આવે છે. તો આ બહુ મહત્વનો અંશ છે મારી સમજ મુજબ. હા, પણ જે મૂળ પ્રશ્ન હતો કે ભાઈ ચેલેન્જીસ શું ફેસ કરે છે? ચેલેન્જીસ મેં કહ્યું ને કે આ બે વિપરીતો વચ્ચે ન્યાય કરવાનો એ એક મોટી ચેલેન્જ છે. અને બીજી ચેલેન્જ હંમેશા એવી રહે કે જે આ કચડાયેલો વ્યક્તિ છે એને સુયોગ્ય વકીલ આપવો અને એને વકીલ વગર અથવા તો એને ન્યાયિક સેવા વગર એ એનાથી વિહોણો ના રહી જાય. અને એ સિવાય તો ઘણી બધી ચેલેન્જો હોય. કોઈ રસ્તો એવો નથી જીવનનો કે જેમાં કપરા નીચા ચઢાણો ના હોય. એટલે અમારા વ્યવસાયમાં પણ છે અને અસંખ્ય છે. અને આ વ્યવસાયમાં જ્યારે હોઈએ ત્યારે એક એવી ખુમારી સાથે જ હોઈએ જેમ આર્મીમાં કોઈ હોય કે ખપી જઈએ તો વાંધો નહીં, પણ આપણને જે કેસ સોંપે છે એમાં સર્વોત્તમ ન્યાય કરવાનો, જે પણ સ્થિતિ થાય તે. એટલે આવી સ્થિતિ હોય છે, દરેક કેસમાં નથી હોતી, પણ કેટલાક ચેલેન્જીસ કેસીસ હોય જે પછી મીડિયા ટ્રાયલ બની જતા હોય છે. એ પ્રકારના કેસીસમાં જે કોઈ પણ ન્યાયાધીશ કામ કરે એને ચેલેન્જીસ રહેતી હોય છે. અને બીજી ચેલેન્જીસ એવી છે કે આપણા દેશમાં વસ્તી મુજબ ન્યાયાધીશોની સંખ્યા નથી, પરિણામે ન્યાયાધીશો ઓછા છે, કેસો વધુ છે. એટલે આમ જનતાને અથવા જે લિટિગન્ટ પબ્લિક છે એને એવું થાય મારો કેસ ચાલતો નથી, ખાસ કરીને સિવિલ કેસીસમાં. પણ એને અમે એક્સપ્લેન નથી કરી શકતા કે 1 લાખ કેસ સામે આટલા બધા ઓછા જજીસ છે કે જે, અને એ દરેક જજીસને 2 પ્રકારની ડ્યુટી હોય છે, ક્રિમિનલ કેસ અને સિવિલ કેસ. હવે સિવિલ કેસમાં એ માણસ એને ગેર લિબર્ટીથી સુરક્ષિત બેઠો છે, જ્યારે ક્રિમિનલ કેસમાં ક્યારેક એ જેલમાં હોય, અંડર ટ્રાયલ પ્રિઝનર હોય, અથવા ખરેખર એને બદનામી અનેક સંજોગો એવા હોય છે કે એને એવું થાય છે કે મારા જીવનકાળ દરમિયાન હું નિર્દોષ સાબિત થઉં તો સારું. એ વાત જુદી છે કે ચાલતા દરમિયાન એ દોષિત પણ સાબિત થાય ને આજીવન કારાવાસે થાય ને મૃત્યુદંડ પણ થાય. પણ ક્રિમિનલ કેસને
વધુ પ્રાયોરિટી મળે છે. હવે ન્યાયાધીશ પાસે બંને કેસ હોવાને કારણે મોટી મુશ્કેલી એવી પડે છે કે સિવિલ કેસીસના જે લિટિગન્ટ હોય છે એને જોઈએ એટલો સંતોષકારક રીતે એના કેસનું ડિસ્પોઝલ થતું નથી. અને લાસ્ટ અને નાની ચેલેન્જ એક જ વાક્યમાં કહી દઉં તો હવે આપણા દેશમાં 2002થી ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વૈકલ્પિક તકરાર નિવારણ વ્યવસ્થા કાયદામાં અમલમાં આવી છે, પણ આ માટેની જાગૃતિ નથી. પરિણામે લોકો વૈકલ્પિક તકરાર નિવેદન એટલે આર્બિટ્રેશન, મીડિયેશન, કન્સિલિએશન એ તરફ વળતા જ નથી. દરેકને એવું થાય છે કે ભલે વર્ષો થાય, કોર્ટ મારું નક્કી કરે એ. એટલે આ એક જો ભાવના આપણા સમાજમાં પ્રસરે અને લોકોમાં એક એવો ખ્યાલ આવે કે ભાઈ મારા કેસ માટે હું વૈકલ્પિક તકરાર નિવારણમાં એટલીસ્ટ ટ્રાય તો કરું, અને સિન્સિયર ટ્રાય, તો ઘણા બધા કેસમાં બહુ જ સરસ સેટલમેન્ટો થાય છે, અમે જોયેલા છે. ખાસ કરીને ફેમિલી કેસમાં આપણી ફેમિલી કોર્ટમાં જે કેસો છે એને કારણે અનેક કુટુંબો પર ઘણી મોટી વિપરીત અસર છે. જો એમાં આપણે આ વૈકલ્પિક તકરાર નિવારણને વેગ આપીએ અથવા આપણો સમાજ એને સ્વીકારે સાચા દિલથી, તો ફેમિલી કોર્ટના કેસો ખાલી થાય તો ફેમિલીઓમાં ખુશી થાય, પરિણામે સમાજમાં ખુશી થાય. એવું મારું વિનમ્ર મંતવ્ય છે. થેન્ક યુ. મૂળ મુદ્દે અત્યારે આવે જ્યારે સામાજિક સુરક્ષાની વાત આવે ત્યારે સીધી વાત આવે ક્રાઇમની. તો ક્રિમિનલ માઇન્ડ એને તમે કેવી રીતે મૂલવો છો? હાઉ ડુ યુ લુક એટ અ ક્રિમિનલ માઇન્ડ? હાઉ ડુ યુ ડિસ્ક્રાઇબ અ ક્રિમિનલ માઇન્ડ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ફોર હેવિંગ મી. હું આભાર માનું છું. પ્રાચી, સંદીપભાઈ બધા મિત્રો જ છે મારા, પથિક, પટવારી સાહેબ, બધા બહુ બધા, ગોપી મેડમ બહુ વર્ષોથી ઓળખે છે, ધ્વનિત બહુ વર્ષોથી ઓળખે છે. બહુ આનંદ છે આ વાતનો કે આપણે આ વાતની ચર્ચા કરી. યુ સ્પોક વેરી વેલ. ફર્સ્ટ ઓફ ઓલ જે મૂળભૂત પ્રશ્ન છે એ બે વિપરીતોની જે મેડમે વાત કરી, એક એ છે કે પ્રોબ્લેમ થઈ ગયા પછી એનું નિવારણ અને એની સજા અને એની બધી વાત કરીએ છીએ. પણ આપણે મારે જે મુખ્ય વાત કરવી છે એ છે એની શરૂઆતની વાત કરવી છે. કોઈ પણ ક્રિમિનલ ક્યાંથી જન્મે છે તો કે કુટુંબમાંથી, પરિવારમાંથી જન્મે છે. હવે પરિવાર કેટલા પ્રકારના હોય તો સોશિયલ સાયકોલોજી બહુ સરસ વાત કરે છે. કર્ટ લ્યુઇન નામના એક બહુ મોટા સોશિયલ સાયકોલોજીસ્ટ થઈ ગયા આજથી લગભગ 135 વર્ષ પહેલાં. પણ એ પછી બહુ બધા લોકોએ બહુ બધી વાત કરી છે મેડમ. પણ આપણા ઘર જે છે ને એ પણ ડેમોક્રેટિક હોય છે અને ઓટોક્રેટિક હોય છે. એટલે ઘરની અંદર પણ એક જણ કેમ, જે ધ્વનિતે વાત કરી પિતૃસત્તાક અને માતૃસત્તાક, જે બીજો શબ્દ તું જે કહેતો હોય, તો જે પિતૃસત્તાક અને માતૃસત્તાક વચ્ચે જે આખો ઝોલા ખાઈ રહેલો આપણો આ સમાજ ધીરે ધીરે હવે આપણે લિબરલ થવા માંડ્યા અને લિબરલમાં બહુ વેગ લિબરલ થવા માંડ્યા છે, એવું મારું ઓબ્ઝર્વેશન છે. તો જે ઘરની અંદર ગેસ્ટ આવે અને ભાઈ બહેન બંને રમતા હોય અને બેનને એમ કહેવામાં આવે કે જા બેટા ઊભી થઈને પાણી આપ મહેમાનને, એ ઘરમાં જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે. જે ઘરમાં છોકરાને એમ કહેવામાં આવે કે તું પણ બેટા તું આ બીજી વસ્તુ લઈને આવ અથવા તું પાણી લઈને આવજા, ત્યાંથી શરૂઆત થાય છે એક છોકરા અને છોકરીના ભેદને નિવારવાની. અને બીજી વાત ત્યાંથી શરૂ થાય છે કે બહુ સામાન્ય રીતે તમને કહું છું, એઝ અ પેરેન્ટ તમે બધા જે એજના હું જોઈ રહ્યો છું એટલે હું આપને એ રીતે કહું છું કે ઘરની અંદર છોકરી, ધારો કે નાની છોકરી હોય તો આમ બેઠી હોય, ધારો કે બે પગ પહોળા કરીને નાની બાળકી હોય, તો તરત જ ઘરના બધા કહેશે એ સીધી બેસ, શરમ નથી આવતી તને, આવી રીતે ના બેસે. અને છોકરો બેઠો હોય તો કંઈક શર્ટ ના પહેર્યો હોય તો ચાલે, છોકરો છે ને ચાલે. આ ક્રાઇમના રૂટ્સમાં છે આ બધી વસ્તુઓ. સાયકોલોજીકલી જે બહુ ગંભીર વાત હું તમને કરી રહ્યો છું, ઘરની અંદરનું છોકરા અને છોકરી પ્રત્યેનું વાતાવરણ, એની સાથે સાથે જે ડિસ્ક્રિમિનેટરી અપ્રોચ બાય મધર ઇટ સેલ્ફ, નોબડી એલ્સ, બીજા તો ભૂલી જાઓ તમે, મમ્મી પોતે જ એ વિભેદનકારી વલણો વાળા હોય છે કે છોકરી જે હોય તો એનું અમુક પ્રકારનું વર્તન આપણને થાય કે આ જમાનામાં સાહેબ એવું કંઈ છે નહીં. હવે તમારી વાત સાચી છે, આપણો જમાનો એટલે આપણે આટલાને જ ઓળખીએ છીએ,
દુનિયા બહુ મોટી છે, હું બહુ વિશાળ પાયા પર વાત કરું છું, કારણ કે ઇન્ક્લુઝિવ સોસાયટીની વાત કરું છું. મેં બહુ જ મોટા ભણેલા ગણેલા ઘરોમાં એવું જોયું છે, મને 33 વર્ષ થયા પ્રેક્ટિસમાં, મેં જોયું છે કે એવા ઘરોમાં પણ આ ડિસ્ક્રિમિનેશન હોય છે. અને આ ડિસ્ક્રિમિનેશન કેવા પ્રકારના હોય છે એ બહુ ઓબ્વિયસ દેખાય એવા નથી હોતા, પણ ધીરે ધીરે એ બાજુ ઢળતા હોય, ગમે તે હોય, પેલું કહેવત છે ને આંગળીથી નખ વેગળા, એવું કંઈક છે કહેવત, એટલે એ રીતનું ફીલ થાય, ફિમેલને ફીલ થાય, એને સીધું કોઈ કહે નહીં પણ એવું ફીલ થાય. તો આ બધા ડિસ્ક્રિમિનેશન જે છે, હું એમ નથી કહેતો કે સ્ત્રી દાક્ષિણ્યની વાત છે, એવું બધું કંઈ નથી. હું તો પુરુષ દાક્ષિણ્ય પણ અત્યારે એટલું જ મહત્ત્વનું છે એવું માનું છું, કારણ કે બંને વસ્તુ અગત્યની છે. પણ મારે કહેવાનું અહીંયા જે મૂળભૂત મુદ્દો એ છે કે જે ઘરમાં ડેમોક્રેસી નથી, જે ઘરમાં નાનામાં નાની વ્યક્તિનો પણ ઓપિનિયન નથી લેવાતો, એ ઘરમાંથી ક્રાઇમ શરૂ થાય છે. જે ઘરમાં બોલવાનો કોઈને અધિકાર નથી, નહીં ચૂપ થઈ જા, તારે નહીં બોલવાનું, વચ્ચે નહીં બોલવાનું, એટલે આપણે છોકરાઓને જ બંધ કરીએ છીએ નાનપણથી, તારે વચ્ચે નહીં બોલવાનું, ચૂપ થઈ જા વચ્ચે. એટલે તમે વિચાર કરો કે આપણે ભારતીય પરંપરાની જો આપણે વાત કરીએ તો ભારતના જે કંઈ પણ વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, જે કંઈ પણ પુરાણો, જે કંઈ પણ લખાયા છે, બ્રહ્મસૂત્ર વગેરે ગમે તે તમે લઈ લો, તો એની અંદર પ્રશ્ન અને ઉત્તર સિવાય ક્યાંય જ્ઞાન જ નથી. તો તમે પ્રશ્ન પૂછતા જ રોકો છો છોકરાઓને ઘરમાં. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ત્યાંથી શરૂ થાય છે આખી વાતની. પ્રોબ્લેમ થાય છે છોકરાઓને, તો પ્રોબ્લેમ હોતા જ નથી મોટે ભાગે. જીનેટિકલ હોય છે, હું મેડિકલી પછી વાત કરીશ, કારણ કે એ થોડીક અલગ બાબત છે. ઘણા લોકો જીનેટિકલી ક્રિમિનલ્સ હોય છે, એ અલગ વાત છે. પણ ક્રિમિનલ બને છે કેવી રીતે? તો બને છે મોટાભાગના મેડમ સિરિયલ કિલર્સ જે છે, અથવા તો જે આવા રેપિસ્ટ છે, એ લોકોનો જો તમે મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરો તો તમને એવી ખબર પડે છે, કોમન એક વાક્ય દરેકમાંથી નીકળે છે, ને એ છે કે એમના ઘરમાં ઝઘડા થતા હતા અને મા બાપ ઝઘડતા હતા. બરાબર યાદ રાખજો આવા શબ્દો. મોટા ભાગને જે ક્રિમિનલ છે, આપણે એને રિવર્સ, એને રિટ્રોગ્રેડ એનું સ્ટડી કરીએ કે જે ક્રિમિનલ છે એમના ઘર કેવા હતા, એવો જો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે આવું હતું. અને આ છે જ, મોટા ભાગના ક્રિમિનલ્સની અંદર આવું છે. અને આપણે જ્યારે સમાજની સુરક્ષાની વાત કરીએ તો એ સુરક્ષા ઘરમાંથી શરૂ થવી જોઈએ. તમે જો તમારા છોકરાને રિસ્પેક્ટ આપતા શીખવાડો છો એક સ્ત્રીને, ત્યારે તમે આ સુરક્ષાની શરૂઆત કરો છો. ઘરની અંદર સ્ત્રીને 3 બાબતો મુખ્ય જોઈએ છે, એ છે પ્રેમ, વિશ્વાસ અને રિસ્પેક્ટ. આ 3 બાબતો જો એને મળે તો એ સ્ત્રી એ ઘરમાં સેફ છે. એ જ રીતે સ્ત્રીને પણ હવે શીખવાડવું પડશે આ 2025 પછી કે તારે પણ પુરુષનું એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે રિસ્પેક્ટ કરવું પડશે. કારણ કે આપણે એક બહુ એક્સ્ટ્રીમિટી, જ્યારે આ ફેમિનિઝમની વાત થઈ ત્યારે ફેમિનિઝમના જે ઝંડા પકડીને ચાલનારા લોકો હતા એ વખતે, ખોટા ઝંડા જેને કહેવાય, કે એ એકચ્યુઅલી એનો હેતુ જ જુદો હતો, માત્ર મતાધિકારનો જ હેતુ હતો ફેમિનિઝમ માટે, જે એની ચળવળ શરૂ થઈ એનો. અને એ પછી બીજી બધી વાતો અંદર જોડાતી ગઈ, અને પુરુષ જે છે એને, કારણ કે એ શિક્ષણ નહોતું ભારત જેવા દેશમાં પણ, અને અલગ અલગ દેશોમાં આજે પણ સ્ત્રી અમુક જગ્યાએ એના પર અત્યાચારો થાય જ છે, એ હકીકત છે, આપણે જોયું છે. પણ એના માટે જવાબદાર પુરુષને કેળવણી આપવાની વાત, ખાલી ડિગ્રીઓ વહેંચી, આપણે મોટી યુનિવર્સિટીઓ બનાવી, બહુ બધા શિક્ષણ સંસ્થાઓ બનાવી, પણ કેળવણી આપવાની વાત, ડિગ્રી અને કેળવણીમાં આસમાન જમીનનો ફરક છે. એને કેળવણી આપવાની વાત આપણે નથી કરતા. અને સાદી ભાષામાં કહું તો જે સંસ્કાર આપણે કહીએ છીએ, સંસ્કારની અંદર આપણે લોકશાહી જોવી જોઈએ ધ્વનિત. એટલે હું એવું માનું છું કે સંસ્કાર આપવામાં જો લોકશાહી હોય, સંસ્કાર આપવામાં જો તમે વેલ્યુઝને અંદર ઉમેરતા હો, જો એના ઉછેરની અંદર મૂલ્યોનું તમે અંદર એને વણી લેતા હો, માનવ મૂલ્યોને, તો જ એ બાળક મોટો થઈ અને બરાબર નાગરિક થાય છે. અને નાગરિક, સારો નાગરિક કરવો એ દેશ સેવા જ છે, બીજું કંઈ નથી. તમે સારો નાગરિક ઊભો કરો એ દેશ સેવા છે. હું તો એવું માનું છું, એના માટે તમારે બોર્ડર પર જઈને લડવાની જરૂર જ નથી. કારણ કે જે ઘરની અંદર બાળક કાવા દાવા જુએ છે એ કાવા દાવા શીખે છે, જે ઘરમાં ઝઘડા જુએ છે એ ઝઘડા શીખે છે, જે ઘરમાં માતા પિતા વચ્ચેના પ્રોબ્લેમ્સ જુએ છે એને એવું થાય છે કે લગ્ન જીવન તો ખરાબ જ હોય, એના મનમાં એ ઘૂસી જાય છે નાના હોય ત્યારે માતા પિતાની ફરજ બને છે કે એ બાળકના મનની અંદરના ચિત્રો સ્પષ્ટ કરવા અને ન્યુટ્રલ કરવા. ન્યુટ્રલ શબ્દ બહુ મહત્વનો છે. ન્યુટ્રલ જ્યારે કોઈ પણ વસ્તુ હોય છે ત્યારે એની અંદર નોલેજ જાય છે, ઇન્ફોર્મેશનથી નોલેજ જાય છે, અને પછી છોકરાઓ જ્યારે પોતે મોટા થાય ત્યારે એ નોલેજમાંથી વિઝડમ બને છે.
એટલે ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ આ ત્રણ વચ્ચેનો જે તફાવત છે, જે લોકો આ વિઝડમ બાજુ જાય છે એ લોકો ક્રાઇમથી ધીરે ધીરે દૂર થતા જાય. સોસાયટીને જો આવી કરવી હોય આપણે તો એક કુટુંબને આપણે સ્વસ્થ બનાવવું પડશે. કુટુંબ, સમાજ, દેશ અને વિશ્વ, સીધી વાત છે. આ યુનિટ છે બધા. તો પહેલું યુનિટ કયું? તો પહેલું યુનિટ પતિ ને પત્ની બે. જો તમે ભેગા થવાનું નક્કી કરો છો તો તમારા બે વચ્ચેના જે કંઈ પણ માનસિક, ઇમોશનલ, બીજી જે કંઈ પણ તફાવતો છે એ તફાવતોને સ્વીકારતા શીખો. તમે એમ કહો છો કે આપણે બધાનો સ્વીકાર કરવો જોઈએ. શું આપણે આપણા માણસનો સ્વીકાર કર્યો છે બરાબર? મારી બાજુમાં બેઠેલા, મારા ઘરના, એનો સ્વીકાર કર્યો? આપણે આ મોબાઈલથી હજારો કિલોમીટર દૂર વાત કરીએ છીએ, પણ બાજુમાં બેઠેલા જોડે વાત કરી છે? નથી કરી. સ્વીકાર કોનો હોવો જોઈએ? જે તમારી બાજુમાં છે. એટલીસ્ટ એનો સ્વીકાર. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ જ શકે ને હોવા જ જોઈએ, પણ સ્વીકૃતિની વાત છે. જ્યારે તમે સ્વીકૃતિ કરો છો એ મોટા ભાગના પ્રશ્નોના જવાબનો શરૂઆત સ્વીકૃતિથી આવે છે. અને આ સ્વીકૃતિ જો તમે એ કરો છો ત્યારે ઇન્ક્લુઝિવનેસની વાત જ્યારે આપણે કરીએ, સોશિયલ ઇન્ક્લુઝિવનેસની વાત કરીએ, ત્યારે આ સાયકોલોજીકલ ઇન્ક્લુઝિવનેસ પહેલી આવે છે. પછી એ સોશિયલમાં પરિવર્તિત થાય છે. અને જે ક્રાઇમ કરે છે કેટલાક લોકો, એ કેવા ક્રાઇમ કરે છે હું કહું. કેવા બાળકો, કેવા લોકો રાયોટ્સની અંદર ચાલતી બસ ઉપર પથ્થર મારે છે. તો એનો અભ્યાસ જ્યારે કરવામાં આવ્યો ત્યારે સીધી ખબર પડી કે નાના હતા ત્યારે એમને મારવામાં આવતા હતા એ છોકરાઓને. એ હિંસા ક્યાં જાય? હિંસા કેવી રીતે ક્યાં જાય? તો કે નાનું બાળક એના જે મોટું બાળક છે એનાથી નાનાને માર. પહેલાં ફાધર, ચિંતાતુર ફાધર બહાર બહુ જ મહેનત કરીને આવ્યા હોય. પહેલાં અમુક ઘરોમાં હતું, હવે તો બધું જતું રહ્યું મારવાનું, પણ પહેલાં એવું હતું. હવે મારવાનું બદલે બીજું બધું હોય છે. મારવાની બદલે મારવાની બદલે કેવું હોય છે? મારવાની બદલે વર્બલ એબ્યુઝ હોય છે, કે વર્બલી ચાબખા મારતા જાય ને ઘણા કટાક્ષો કરતા જાય. કટાક્ષ પણ એક પ્રકારની હિંસા જ છે આમ જુઓ તો. તો આ બધી હિંસાઓ બધી કરતા જાય ધીરે ધીરે, કારણ કે એ એક્સેપ્ટેડ છે એટલા માટે. હવે સૌથી મોટો હોય એની પુરુષ જે છે એ આવીને પત્ની પર ગુસ્સો કરે, પત્ની બાળક પર કરે, બાળક કોના પર કરે? રમકડા પર કરે. રમકડું તોડે, રમકડાને ફેંકે. પછી એ બાળકનો ગુસ્સો જો ક્યાંય મેનેજ ના થયો તો બાળક મોટું થતું ગયું, એના પર આપણે ધ્યાન ના અપાયું તો એ બાળક મોટી ઉંમરે શું કરે? બસને પથ્થર મારે. એનો ગુસ્સો જ્યારે અનકન્ટ્રોલ થશે ત્યારે. એટલે આ બાબતો આપણે સમજવાની ખૂબ જરૂર છે. અને હું એવું માનું છું કે આ બધી જ જે કંઈ પણ આ બિહેવિયરલ પ્રોસેસની વાત છે એ બધાનો સૌથી મોટું રૂટ કોઝ જે છે એ બાળપણમાં છે. એટલે જેનું બાળપણ સ્વસ્થ, એનું સમાજ સ્વસ્થ, એવું માનું છું. વેલકમ મેમ. સો ફાર વી હેવ ડિસ્કસ્ડ ધ રોલ ઓફ જ્યુડિશરી અને ન્યાયતંત્ર કેવી રીતે આપણા દેશમાં કામ કરે છે, એનું મૂળ ક્યાં છે, એને ચેલેન્જીસ શું ફેસ કરવી પડે છે, એન્ડ હાઉ ડુ વી લુક એટ અ ક્રિમિનલ માઇન્ડ, એના વિશે આટલી મૂળભૂત ચર્ચા થઈ છે. મેમ, આપની સાથે આપને સવાલ પૂછ્યો એ પહેલાં, તમે તો કંઈ કેટલાય કેસીસમાં, કોઈક બહુ ગંભીર કેસીસમાંથી લઈને એવા કેસીસ કે જેના મીડિયા ટ્રાયલ્સ થયા હોય, કે સમાજમાં ખૂબ ચર્ચા થઈ હોય, એવા બધા કેસીસમાં આપે મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. તો જ્યારે આપે ગુનેગારોને જોયા છે અને ગુનેગારોના ગુનાને જોયો છે, તો એ ગુનાને આપે સામાજિક રીતે કેવી રીતે મૂલવ્યો છે કે એને આ ગુનો કેમ કર્યો હશે, એની માનસિકતા, જે ક્રિમિનલ માઇન્ડ વિશે પ્રશાંતભાઈએ વાત કરી. એક ન્યાયાધીશ તરીકે જ્યારે ન્યાય તોડતી વખતે તમે એ ક્રિમિનલ માઇન્ડને કેવી રીતે જજ કરો છો, એના બેકગ્રાઉન્ડને, એણે આ ગુનો કેમ કર્યો હશે, એ કઈ પરિસ્થિતિમાંથી આવે, આપણે ખૂબ બધી ચર્ચા થઈ જ ઓલરેડી વંચિત વર્ગની. પણ જ્યારે તમે ન્યાય કરતા હો એ વખતે આ ક્રિમિનલ માઇન્ડનું જજમેન્ટ કેવી રીતે આવે? મારો અનુભવ બે પ્રકારનો છે. એક એવા લોકો કે જે ક્રાઇમ થતા થઈ જાય પછી કોર્ટમાં ઘણો બધો પસ્તાવો વ્યક્ત કરે, પછી તમને એનામાં કેટલીક સજ્જનતાઓ પણ દેખાય, કુમળાશ અને કુમાશ પણ દેખાય, બીજા લોકો પ્રત્યે સદભાવ પણ દેખાય, અને પોતે જે કંઈ કર્યું છે એના માટે પારાવાર દુઃખ, પશ્ચાતાપ એવું પણ દેખાય. જ્યારે એક બીજો વર્ગ એવો છે કે તમને એવું લાગે કે આના સમગ્ર ઉછેરમાં ક્યારેય કોઈએ આને એવું નથી કીધું કે કાયદાનું શાસન સર્વોપરી છે,
કાયદાનો ડર અથવા કાયદા મુજબ જ વર્તવું જોઈએ અથવા કાયદા જે પ્રોવાઈડ કરે છે એ સિવાયનું બીજું વર્તન ન કરવું જોઈએ. એટલે કાયદો અલ્ટિમેટલી એ શું છે તો વર્તનના નિયમોનો સમૂહ છે. આ વર્તનના નિયમોના સમૂહની સમજ જો એ વ્યક્તિને આપવામાં આવી હોત અથવા એણે એ સમજ કેળવી હોત. હવે આ સમજ જરૂરી નથી કે હંમેશા મા બાપ જ કરે, શિક્ષકોની પણ એ ફરજ છે. શિક્ષણ કાર્ય દરમિયાન પણ એ થઈ શકે. સરસ કીધું છે કૌટિલ્ય કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય ઓર ક્રાંતિ ઉસકી ગોદ મેં પલતે हैं. એટલે આ શિક્ષકોની બહુ મોટી જવાબદારી છે. મોટાભાગના કિસ્સામાં શિક્ષકો અને શાળાઓ ખાસ કરીને એમની જવાબદારી યોગ્ય રીતે નિભાઈ ના હોય એવું મને લાગ્યું છે. કારણ કે એ વ્યક્તિને એવો અહેસાસ જ નથી કે મેં કાયદાનું પાલન નથી કર્યું માટે હું અદાલતમાં ટ્રાયલ ફેસ કરી રહ્યો છું. મોટાભાગના એવું જ માને છે કે એમાં શું થઈ ગયું, આવું તો થાય જ ને, વાઈફ છે તો એને લાફો તો મરાય જ ને, એ મારો હક છે. એને એ ખ્યાલ જ નથી કે આ મારો હક નથી, આવું કોઈ અધિકાર મને કોઈ કાયદાએ આપ્યો નથી. એટલે આ જે કાયદા પ્રત્યે સન્માન અને કાયદાના પાલન માટેની એક શિસ્તબદ્ધ શિક્ષણ એનો સદંતર અભાવ મોટા ભાગના આરોપીમાં મેં જોયો છે. બહુ મૂળભૂત પ્રશ્ન તમે અત્યારે અહીંયા મૂકી દીધો કે શિક્ષા પ્રણાલી આપણી જે છે એની અંદર કાયદા વિશેની સભાનતા બાળકોમાં, વિદ્યાર્થીઓમાં કેળવવામાં આવે છે કે નહીં. લવિનાજી, આ 2016 જ્યારે બોલવામાં આવ્યું ને એટલે હમણાં બહુ રિસન્ટ છે, આપ એક એજ્યુકેશન પ્રોસેસમાંથી પસાર થયા છો. ડુ યુ થિંક કે તમે જે ભણતરમાંથી પસાર થયા એમાં શાળાકીય સ્તરે કે કોલેજના સ્તરે તમને ક્યાંય પણ કોઈ પણ એવું એક્સપોઝર મળ્યું હતું કે જે આ દેશના ન્યાયતંત્ર વિશે, કાયદાની વ્યવસ્થા વિશે કોઈ સભાનતા પ્રેરે? થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન. એન્ડ જે મેમે કીધું, યાજ્ઞિક મેડમે, એક કહાવત છે, ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ, રાઈટ? તો ઇગ્નોરન્સ તો છે. આઈ થિંક મારા ભણતર વખતે પણ સબ્જેક્ટ્સમાં લાઈક દેર ઇઝ વન થિંગ કે આપણે થિયરી વાંચતા હોય ને પ્રેક્ટિકલી એ વસ્તુને સમજીએ છીએ. તો યસ, થિયોરિટિકલી કાયદાની, કોન્સ્ટિટ્યુશનની બધી જોગવાઈઓ મારા સિલેબસમાં છે. એ આપણે સ્થાનિક સ્ટેટ બોર્ડ કહીએ કે આપણે CBSE બોર્ડ કહીએ એ છે. બટ એને પ્રેક્ટિકલી કઈ રીતે એપ્લિકેશન થાય છે અને શું મેજર્સ આપણે લેવા જોઈએ. ધારો કે કંઈક ઇલીગલ એક્ટિવિટી આપણા વિસ્તારમાં આપણી સાથે કે આપણા નજીકના કોઈની સાથે થતી હોય તો શું કરવું, that part definitely is a little not covered in schools and education. I think as a home department and ગુજરાત પોલીસ તરફથી અવેરનેસના કાર્યક્રમ આના માટે જ થાય છે. ટ્રાફિક બ્રાન્ચની ડ્યુટી છે કે ટ્રાફિક અવેરનેસ કરે. અમે સાયબર ક્રાઇમમાંથી સાયબર અવેરનેસ, વિમેન અને સેફટી ટીમ હોય છે તો વિમેન સેફટી વિશે કરતા હોય છે. તો ધીમે ધીમે આપણે પ્રયત્ન કરીએ છીએ કે આ અવેરનેસ કરે. પણ તેમ છતાં પહેલાંના યુગમાં અને અત્યારના સ્ટુડન્ટ યુગમાં એક ડિફરન્સ છે, એ છે ઇન્ટરનેટ. તો જે આ કાયદાનું જે ઇગ્નોરન્સ પાર્ટ છે, જે ગેપ છે, અ લોટ ઓફ સોશિયલ મીડિયા ઇનપુટ્સ, પોસ્ટ્સ એન્ડ અ લોટ ઓફ મેસેજીસ જે છે એ આ ઇન્ફોર્મેશન ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ઇમ્પાર્ટ કરે છે. એનું એક ફ્લિપ સાઇડ છે કે ઘણીવાર મિસઇન્ફોર્મેશન પણ ઇમ્પાર્ટ થઈ જતી હોય છે. પણ ડેફિનેટલી આ એક ઇનિશિયેટિવ જે આપણે જોવા મળ્યું છે હાલની જનરેશનમાં, જે કદાચ મે બી 10 years બેક એ નહોતું. That is a good step forward for spreading the knowledge about law. બેન વાત કરી રહ્યા હતા ક્રિમિનલ માઇન્ડસેટ વિશે. આપ સાયબર ક્રાઇમ સાથે ડીલ કરો છો અને એ એક એવી જગ્યા છે કે જ્યાં સીધું મનનું મેનિફેસ્ટેશન થાય છે. તો એમાં આપને ક્રિમિનલ માઇન્ડ્સ કેવી રીતે જોવા મળ્યા છે અને સમાજનું આપનું પૃથક્કરણ શું છે? વોટ ઇઝ યોર એનાલિસિસ ઓફ ધ ક્રાઇમ ઇન સોસાયટી એન્ડ વોટ યુ સી એઝ ધ રૂટ કોઝ? So the pattern of crime in society has changed. Earlier આપણે bodily offences, મારામારી, murders, loot, ચોરી, these incidents were very very common. I mean these were the major crimes જે થતા હતા. Even some part of ગુંડાગર્દી છે. આપણે કદાચ જે અમારા પેરેન્ટ્સ હશે એમને સાંભળ્યું હશે કે નાનપણમાં ગેંગ્સ ઓપરેટ થતી હતી. એ વસ્તુ હવે ઓછી થઈ ગઈ છે અને ઓન ધ કોન્ટ્રરી સાયબર ફ્રોડ્સ ને સાયબર ક્રાઇમ્સ ખૂબ વધી ગયા છે. કારણ જે આપણે 4 મૂળ કારણ કહી શકીએ વાય સાયબર ફ્રોડ્સ ઓર સાયબર ક્રાઇમ્સ હેવ ઇન્ક્રીઝડ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ, એઝ મેમ ઓલ્સો પોઇન્ટેડ, ઇગ્નોરન્સ ઓફ લો એન્ડ ઇગ્નોરન્સ ઓફ સાયબર હાઇજીન. That is one thing. Second is fear.
આઈ થિંક બધાએ સાંભળ્યું હશે કે ડિજિટલ અરેસ્ટ એક બહુ કોમન સાયબર ફ્રોડ છે, જેમાં ફેક સીબીઆઈ ઇન્સ્પેક્ટર કે ફેક ઇન્કમ ટેક્સ કસ્ટમ્સ ઓફિસર બનીને ડરાવે છે. તો જે સાયબર માઇન્ડસેટ આપણે ક્રિમિનલ માઇન્ડસેટ, દે આર સો સ્માર્ટ, દે આર યુઝિંગ પુલિસ જેની પાસે એકચ્યુઅલી તમે જશો, ઇફ એટ ઓલ યુ ફાઇન્ડ દેટ યુ વિલ એન્ડ અપ ઇન અ ક્રાઇમ ઓર સમબડી હેઝ ડન અ ક્રાઇમ અગેન્સ્ટ યુ, એને જ યુઝ કરે છે એઝ અ ટૂલ ટુ મેક યુ ટુ ડિફ્રોડ યુ, તાકી જે વિક્ટિમ છે એ પુલિસની પાસે જ જતા બીસે, કારણ કે પુલિસે જ તો કોન્ટેક્ટ કર્યું છે આ સાયબર ફ્રોડમાં. તો ફિયર ઇઝ અનધર સેકન્ડ મેજર કમ્પોનન્ટ ટુ ઇટ. થર્ડ, જે ક્રિમિનલ માઇન્ડસેટ છે એમને એ ખબર પડી ગઈ છે કે 1 का 10 रुपया कैसे करना है वो हर व्यक्ति को चाहिए, वो चाहे इंडिया में बैठा हो, वो चाइना में हो या अमेरिका में हो. तो ये ह्यूमन मेंटालिटी बहुत अच्छे से वो जानते भी हैं और इसी को वो उपयोग करते हैं नए नए फॉर्म्स में. जैसे इनिशियली हमने देखा था कि ये लोग ऐसा करते थे कि आपको बोलेंगे कि जैसे अभी जो लेटेस्ट फ्रॉड है वो है शेयर मार्केट फ्रॉड. શેર માર્કેટમાં ઇનફેક્ટ મેક્સિમમ વી સી કે ગુજરાતના લોકો શેર માર્કેટમાં જનરલી પણ ઇન્વેસ્ટ વધારે કરતા હોય છે, અને શેર માર્કેટ એપ્લિકેશન્સ છે, ત્યાં લોકોને ટેમ્પટેશન કરવા માટે આ જ કહીએ કે ભાઈ આ નવું આઈપીઓ આવે છે, આ નવા શેર્સ લોન્ચ થવાના છે અને માર્કેટ રેટ કરતાં અમે તમને સ્પેશિયલ રેટ આપીશું, એ પણ સાંજે જ્યારે બંધ થઈ જાય છે માર્કેટ એના અને સવારના વચ્ચે. And I know a lot of you are laughing, but every day we get one complaint and એનું amount 20-30 lakhs થી ઓછું નથી. Right, 2 crore, 3 crore, and this is very, very common. Right, and so this is a temptation. 1 ના 10 જે IPO લોન્ચ નથી થયું એ થવાનું હોય એ પહેલાં જ અમે ઇન્વેસ્ટ કરી દઈએ. સો ટેમ્પટેશન ફોર બિગર ગેન્સ. પછી આમાં જ આપણે જોઈએ તો ટાસ્ક ફ્રોડ પણ છે કે ઘર બેઠા પૈસા કમાઓ. રાઈટ, તમારી પાસે ડિગ્રી નહીં હોય, તમારી પાસે કદાચ લાયકાત ના હોય, પણ તેમ છતાં ઘરે બેસીને તમે કંઈક લાઇક કરો કાં તો એક ગ્રુપમાં તમે કસ્ટમર્સ એડ કરો તો તમને આમાં પૈસા મળશે. એન્ડ 10-10 લાખ પર મંથ. આઈ મીન ધીસ ઇઝ સમથિંગ દેટ વી નીડ ટુ થિંક કે એજ્યુકેટેડ ક્વોલિફાઈડ લોકોને આ જોબ આવી સેલરી પણ નથી મળતું, તો વાય વુડ સમબડી ગિવ દેટ ટુ યુ સિટિંગ એટ હોમ? So that is temptation is the third thing. And fourth is also that we are very lazy in technology. આપણી લેઝીનેસ છે. ઇફ આઈ જસ્ટ આસ્ક ધી ઓડિયન્સ કે કેટલા લોકોએ તમારા પાસકોડ ને પાસવર્ડ્સ, તમારા ફેમિલીના નેમ્સ, ડોટર્સ નેમ, બર્થડેઝ, એનિવર્સરીઝ કે બેંક અકાઉન્ટના બધા પાસવર્ડ્સ આના પર રાખ્યા છે? કેન એવરીબડી રેઝ હેન્ડ્સ? I think some have raised, but I think most of you would have. We do not follow the basic જે હાઇજીન. લેઝી છીએ આપણે. કેમ કરીએ? આપણી સાથે ફ્રોડ થયું નથી તો કેમ દર 3 મહિને કે 6 મહિને પાસવર્ડ બદલીએ? નથી કરતા. રાઈટ, સો આઈ થિંક ધીઝ 4 થિંગ્સ આર દેર જે ક્રિમિનલ માઇન્ડ્સ ઓલરેડી આ સમજી ગયા છે. એન્ડ સાયબર ક્રિમિનલ્સ જે છે એમનું માઇન્ડસેટ આપણે કહીએ તો ઇટ ઇઝ વેરી ઇઝી મની. એક જગ્યાએ બેસવાનું છે. આઈ થિંક ન્યૂઝમાં પણ આવ્યું હશે, જે સાઉથ ઇસ્ટ એશિયા છે, કંબોડિયા, લાઓસ અને મ્યાનમાર, ઇટ ઇઝ કોલ્ડ અ ગોલ્ડન ટ્રાયેંગલ. તો ત્યાં બેઠા બેઠા ફક્ત ફોન કરીને સામેવાળાને લુભાવવાનું છે. એ પૈસાના બાબતે કરી શકો. ઇવન સેક્સટોર્શન છે, એટલે તમે મહિલા તરીકે, સામે પુરુષ હોય તો મહિલા હશે તો પુરુષ તરીકે, બટ એ બેઠા બેઠા ત્યાં કરવાનું છે એન્ડ આખું ફંડિંગ તમને મળે જ છે. સો ધ કાઇન્ડ ઓફ માઇન્ડસેટ દે હેવ ઇઝ વેરી સિમ્પલ. They have people who want money. They have मतलब easy शिकार बकरा तो है ही easy money के लिए, तो वो तो इनको मिल ही रहा है. इनको एफर्ट ज़्यादा नहीं करना. सेटअप बहुत लिमिटेड है. एक छोटे से ऑफिस स्पेस में कुछ मोबाइल्स कनेक्ट करके आपको करना है. एंड प्लस एक्सेस है, बिकॉज टेक्नोलॉजिकली एंड डिजिटली एवरीबडी इज़ नाउ गेटिंग कनेक्टेड. એન્ડ ઇન ફ્યુચર ડેઝ ટુ કમ, જ્યારે AI ટેકનોલોજી પણ ઇન્ટિગ્રેટ થઈ જશે આપણા ડે ટુ ડે લાઈફમાં, ધીસ ઇઝ ઓનલી ફર્ધર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. So, like I said, this is the mindset and mind that they do. And the another thing is, they very well know कि पुलिस बધી જગ્યાની પુલિસ આને અપડેટ કરે છે. તો they are very good with updating themselves. આપણે જેટલી મહેનત આપણે પોતાને અપડેટ કરવામાં નથી કરતા, એ ક્રિમિનલ્સ તો કરે જ છે. તો આજ જે ફ્રોડ છે, હવે તમે ધારો કે પહેલાં સાંભળ્યું હશે કે OTP ફ્રોડ્સ થતા હતા, કે પેલા આર્મીવાળા OLX ફ્રોડ્સ થતા હતા. નાઉ યુ વિલ નોટ હિયર, because they have understood that public has understood. So almost every month we see a new modus operandi, new mindset. એટલું innovation એમાં છે કે I think we don't very innovative minds in terms of that.
ઓલરાઇટ, સો મોસ્ટ ઓફ ધ કેસીસ જેના વિશે આપણે વાત કરી એમાં ક્યાંક લાભોન્માદ જે વૃત્તિ છે એને કારણે આ સાયબર ફ્રોડ્સ વધ્યા છે એવું આપણે કહ્યું. એ સિવાયની એક હજી સ્પેસ છે અને એ છે સાયબર બુલિંગ અને હેટ ક્રાઇમ, જે હેટ સ્પીચવાળો પાર્ટ છે. અને એમાં પણ એ ક્યાં સુધી જાય છે કે સાયબર સ્પેસમાં તમે મિત્રતા કેળવો કોઈ બીજી વ્યક્તિ બનીને જ. એટલે તમારો ધર્મ કંઈક જુદો, તમારી જીવનશૈલી કંઈક જુદી, તમે કંઈક જુદી જ વ્યક્તિ બનીને પ્રસ્તુત થાઓ, તમે સંબંધ કેળવો, પરિચય કેળવો અને પછી કારણ કે જો કોઈ જુદા સમુદાયની વ્યક્તિ છે એની સાથે દુષ્કર્મ કરો અને એને કારણે પછી સમાજમાં વૈમનસ્ય થાય. કારણ કે આવા કેસીસ વિશે જ્યારે રિપોર્ટિંગ થાય મીડિયામાં ત્યારે એને કારણે બે કોમ વચ્ચે એક પ્રકારની વેરભાવના ઊભી થાય. આ ત્યાં સુધી જતી વાત છે આખી. અને એક બીજી વાત છે જે આપણા તરુણોમાં થાય છે કે તરુણાવસ્થામાં જે એમના જે હોર્મોનલ ચેન્જીસ છે એના વિશેની પૂરતી સભાનતા ન હોવાને કારણે, સાથે સાથે કાયદાકીય કોઈ જ્ઞાન ન હોવાને કારણે અને પોતે સમાજમાં કેવી રીતે પ્રસ્તુત થવાનું છે એનું કોઈ સામાજિક શિક્ષણ એમને ના પરિવારમાંથી કે ના સમાજમાંથી ન મળવાને કારણે એ લોકો સામેનું જે જેન્ડર છે એની સાથે કોઈ છોકરી પણ એવી રીતે પ્રસ્તુત થાય છે, છોકરા પણ થાય, સામેના જેન્ડર સાથે જે રીતે બિહેવિયર થાય છે સોશિયલ મીડિયામાં તરુણોમાં ખાસ. તો આ બે આસ્પેક્ટ્સને આપ કેવી રીતે જોવો છો સાયબર ક્રાઇમ? So like you rightly pointed out, social media crimes, a category, one part of cyber crime is financial frauds, જેના વિશે મેં વાત કરી. The other is the social media crimes. હવે એનું એક મૂળ જે હું આને સમરાઇઝ કરીશ કે વાય સોશિયલ મીડિયા ક્રાઇમ્સ થાય છે, બી એટ અકાઉન્ટ હેકિંગ કે કોઈકના સાયબર બુલિંગના ઇન્સ્ટન્સીસ થાય કે કોઈકના ફેક પ્રોફાઇલ ક્રિએટ કરવામાં આવે, તો એનું મૂળ કારણ એ છે કે આપણે જે રિયલ વર્લ્ડમાં જે છીએ અને રીલ વર્લ્ડમાં જે છે એમાં બહુ જ અંતર છે. ઇન ટર્મ્સ ઓફ લાઈક યુ સેડ, આપણે કઈ રીતે પોતે પ્રોજેક્ટ પણ કરીએ છીએ બટ ઓલ્સો આપણે કઈ રીતે સાવચેતી પણ રાખીએ છીએ. ફોર અ સ્મોલ એક્ઝામ્પલ કે આપણે વેનેવર બિકોઝ સોશિયલ મીડિયા યુઝ હેઝ બીકમ સો પોપ્યુલર, વી વિલ ઓલવેઝ પુટ આપણા કઈ જગ્યાએ આપણે ચેક ઇન થયું, ઓકે, આપણે બર્થડે પાર્ટી એન્જોય કરી ટુ ધી એક્સટેન્ટ કે આપણે ફ્લાઇટ લઈ રહ્યા છે and we are landing at the airport, every bit of our real life is online. So that gives a great opportunity for anybody to exploit. આ બધી ઇન્ફોર્મેશન એક્સપ્લોઇટ કરે છે. એક એક્ઝામ્પલ હું આપીશ કે એક અમારી પાસે હતા કે એમને ફોન આવ્યું કે એમનો સન ઇન્ડિયાથી યુએસ ભણવા માટે જાય છે, સિંગાપોર હોલ્ટ છે. સિંગાપોર હોલ્ટ કરીને અમદાવાદની જ ઇન્સિડન્ટ છે. સિંગાપોર હોલ્ટ પછી એ ફ્લાઇટમાં ચઢી ગયા હતા તો સનનો તો મોબાઈલ સ્વિચ ઓફ આવે અને એમને એવું ફોન આવ્યું કે અમે પાકિસ્તાનથી બોલીએ છીએ અને તમારા સનને અમે કિડનેપ કરી દીધું છે, ફોન એનું લાગવાનું નથી એન્ડ યુ પે સમ ઓફ ધીસ રેન્સમ અમાઉન્ટ. એને બધી ડિટેલ ખ્યાલ હતી, કયા ફ્લાઇટમાં એ બેઠો છે, કયું ટાઈમ છે, ઇવન ટેક ઓફનું ટાઈમ. આપણે વિચારીએ કે એને બધી ખબર કઈ રીતે છે, કારણ કે આપણે બધું ઓનલાઈન મૂક્યું જ છે, રાઈટ. સન આવ્યા ભણવા વેકેશનમાં ગયા, ત્યાં ચેક ઇન કર્યું, એ બધું આપણે મૂક્યું છે. સો દેટ ઇઝ વન એસ્પેક્ટ ટુ ઇટ. સેકન્ડ ઇઝ ધી પ્રિકોશન્સ. આપણે સામાન્ય રીતે ઘરમાં નાનું બાળક હોય ઘરમાં તો આપણે એમને કહેતા હોઈએ, શું કહેશું કે ધારો કે કોઈક બેલ કરે અને ઘરમાં આવે, સ્ટ્રેન્જર હશે તો એને આપણે વાતચીત કરવી જોઈએ? નહીં. આપણે એમને ધારો કે એ કહે કે ભાઈ હું એ ઇન્સ્પેક્ટર કહે કે જે કહે કે ભાઈ તમારું આધાર કાર્ડ પેન કાર્ડ આપો કે તમારી બેંક ડિટેલ્સ આપો, આપણે આપવાના છીએ? નથી. એમને ઘરની અંદર ઘૂસવા દેવાનું છે? નહીં. પણ આ બધું વસ્તુ સોશિયલ મીડિયા ઓનલાઈનમાં હવે આપણે કરીએ જ છે, right? We will post videos of our housewarming parties and bachelor parties and Diwali parties. So we are giving them access into our world and our life. And that is definitely being exploited for other reasons. રાઈટ. સો વોટેવર પ્રિકોશન્સ આપણે જે રિયલ વર્લ્ડમાં લઈએ છીએ એ આપણે ઓનલાઈન માધ્યમમાં પણ લેવાની જરૂર છે. અને જ્યાં સુધી હેટ ક્રાઇમ્સ કે સાયબર બુલિંગની છે, આવા ઘણા ઇન્સ્ટન્સીસ આવતા હોય છે. અને મૂળભૂત આપણે જોવા મળ્યું, અમને જે અમારા કેસીસમાં પણ જોવા મળે છે કે એનું કારણ પર્સનલ અદાવત આપણે કહીએ ને, એકબીજાની રિવેન્જ અને વેન્જન્સ ઇઝ ધ મોસ્ટ કોમન રૂટ કોઝ. એન્ડ દેટ ઇઝ બિકોઝ social media has created a platform where you can fake it, right? You may not be able to get a girlfriend or a boyfriend in real world, so you are trying to get that in the real world,
right? So that is the thing. But in such cases, most often, I mean, I would like to say that as police, we are very competent, so we are able to locate the person who's created the fake account also. And but most of the times, it is some near and dear one who's turned out to be. But dark web is still a challenge for you. Yes, dark web is definitely a challenge for us, but it is as much a challenge for all police and law enforcement agencies across the world. જી બેન, દુષ્કર્મના કેસની જ્યારે વાત હમણાં અમે છેડી, તો ન્યાયાધીશ તરીકે આપે એવા કેસીસ બહુ મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપે આપ્યા છે, અને હમણાં પણ છેલ્લા ઘણા સમયથી આ જે ઘટનાઓ આપણે સામાજિક માધ્યમોમાં પણ એની ખૂબ બધી ચર્ચાઓ જોઈએ છે. અહીંયા ખૂબ બધા એવા આશાસભર યુવાનો બેઠા છે કે જે લોકોને આ બાબતે નિર્ભય રહેવું છે પણ રહી નથી શકતા. એમને નથી ગમતું કે નવરાત્રિમાં એમને એવું કહેવામાં આવે કે રાત્રે તારે આ સમય ઘરે આવી જવાનું છે, અથવા તો આવા જ કપડાં પહેરવા જોઈએ, આવા ન પહેરવા જોઈએ, અથવા તો તું આ શહેરમાં જાય છે, આ શહેરમાં નોકરી કરવાની છે, તો બેટા 7 વાગ્યા પછી બહાર ના નીકળતી. આ જે સમાજ આપણે ઊભો કર્યો છે, આપ કઈ દિશામાં સમાજને જતો જોઈ રહ્યા છો? અને અત્યાર સુધીમાં આપે જે પણ પ્રવાહોમાં જ્યારે પણ આવા ચુકાદાઓ આપ્યા છે, ત્યારે આ બધા કેસીસમાં આપની સ્ત્રી તરીકેની મનોસ્થિતિ શું હતી? અત્યારનો જે સમાજ છે, ખાસ કરીને યુવાનો, એ લોકો બહુ સ્માર્ટ છે. પ્લસ જ્યાં અમારા પેઢીના લોકો બહુ લાગણીસભર થઈ જતા, લાગણીમાં આગળ ચાલી જતા, પણ આ યુવાનો ખૂબ હોશિયાર છે, ખૂબ ઇન્ટેલિજન્ટ છે. હા, ક્યાંક તમે કહ્યું એમ મોહ અવસ્થા હોય, અથવા એકદમ જેને યુવાનીમાં પગ મૂકતા પહેલાંની કિશોર અવસ્થા હોય, એમાં કંઈક નાની મોટી ભૂલો થતી હશે, પણ અધરવાઇઝ સામેનાને ઓળખવામાં આ લોકો બહુ જ હોશિયાર છે. એટલે આ પેઢી અને બીજી આગળની પેઢીઓમાં ઘણો બધો ફેર છે. પણ ન્યાયાધીશ તરીકે તમે કહ્યું એમ મારો અનુભવ કે દરેક વ્યક્તિ એવી અપેક્ષા રાખે કે મને જીવનમાં બધું જ બહુ સરસ મળવું જોઈએ, કારણ કે એના માટે મારો અધિકાર છે. તો બધા સ્વાતંત્ર્ય પ્રિય હોય છે. ફ્રીડમ કોને ના ગમે? સ્વતંત્રતા બધાને ગમે. પણ આત્મશિસ્ત, જેને સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન કહીએ, એ વિહીન સમાજ થતો જાય છે. એટલે જે સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન આપણે જાતે જ કેળવવાની છે, કોઈ આપણા પર નહીં કેળવી શકે. અને કાયદા મુજબ જ આપણે વર્તન કરવાનું છે, કોઈ આપણને જોવે કે ના જોવે. એટલે અમે ઓફેન્સની ડેફિનેશન એટલું જ કહીએ છીએ કે એની એક્ટ ઓર ઓમિશન પ્રોહિબિટેડ બાય લો. એટલે એક નક્કી કર્યું કે રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ ના થાય. છતાં પણ કાર હાથમાં આવે અને યુવાનીનો નશો હોય એટલે રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ થઈ જ જાય. અને એ વખતે જે પરિણામો આવે છે, એ પરિણામો માત્ર એ વ્યક્તિ પર નથી આવતા, એના પરિવાર પર પણ આવે છે. અને ખાસ કરીને આ જે યુવા અવસ્થામાં થતી ભૂલો હોય, એની અંદર એવી અवस्था થાય છે કે એક સરસ કીધું છે કે વફા કે નામ पे कितने गुनाह होते हैं, ये पूछे उनसे कोई जो तबाह होते हैं. એટલે યુવાનને જ્યારે તમે સલાહ આપો કે ભાઈ ચેતજે, ત્યારે એને એમ જ થાય કે આ તો બહુ જ વફાદાર માણસ છે, દુનિયાનો શ્રેષ્ઠ વ્યક્તિના સંપર્કમાં પ્રેમમાં હું છું ને તમે કેમ રોકટોક કરો છો? તો આ આત્મશિસ્ત જેને કહીએ, સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન, હું મારી જાતે જ સમજું કે આવું મારાથી ના થઈ શકે, તો એવો સમાજ આપણે કેળવી શકીએ તો મને લાગે કે બહુ જ સ્વસ્થ અને સુંદર સમાજ અને સુરક્ષિત સમાજનું સર્જન કરતાં જરાય વાર નહીં લાગે. કારણ કે બૌદ્ધિક કક્ષા તો આ લોકોની બહુ જ હાઈ છે. સ્કૂલના નાના બાળકો હોય કે કોલેજના છોકરાઓ, હું તો લગભગ 38 વર્ષથી કાયદો ભણાવું છું અને આજે પણ કાયદાનું પ્રશિક્ષણ આપવા જાઉં છું. પણ મારો અનુભવ એ જ છે કે આજના ક્લાસમાં બેઠેલો છોકરો એટલો બધો હોશિયાર છે, એણે થોડુંક ગૂગલમાંથી જાણ્યું છે, થોડું ચોપડીમાંથી જાણ્યું છે, અને થોડું એ તમારા ફેસ પરથી પણ જાણી શકે છે કે તમને આવડે છે કે નહીં. તમે ભણાવવા જાઓ છો શિક્ષક તરીકે, પણ તમને આવડે છે કે નહીં એ જાણતા યુવાનને એટલું સરસ આવડે છે જેટલું કદાચ અમારી પેઢીના લોકોને નહોતું આવડતું. એટલે હું એવું માનું છું કે ખાલી સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન ઉમેરાઈ જાય
તો સુરક્ષાની કોઈ ચિંતા નથી. અને લવિનાસિંહ મેડમ જેવા આપણા બધા જોરદાર પોલીસના અધિકારીઓનું કાર્ય ઘણું ઘટી જશે, સમાજ પોતે જ જો જવાબદારી સમજે તો. જે ઉમેરું છું કે આજની જે અમારી જે પેઢી છે અને હવે જે આવનારી જે પેઢી છે એમાં સૂચના ખૂબ છે, માહિતી ખૂબ છે, તર્ક ખૂબ વિકસિત છે, વિવેક જરા પણ નથી. પ્રશાંતભાઈ, આપનું ઓબ્ઝર્વેશન શું છે આ બાબતે? કારણ કે આપે ખૂબ બધા યુવાનોને કાઉન્સેલિંગ પણ કર્યું હોય, આપની પાસે એવા કેસીસ આવતા હોય, તો વિવેકવાળી જે વાત છે, વિવેક બુદ્ધિ, એને કેવી રીતે કોઈ વ્યક્તિ પોતાની અંદર એને સ્થિર કરી શકે? કારણ કે અત્યારે જે ખૂટતો ભાગ છે આ છે, રોડ રેશ હોય કે બીજા કોઈ પણ પ્રકારના વોટ્સએપની અંદર થતા ઝઘડા હોય, વોટ્સએપના જે પરિવારના ગ્રુપ હોય એની અંદર પણ જે ઝઘડા થાય ત્યાંય વિવેક ચૂકી જવાય, મા બાપની સાથે સંવાદ થતો હોય બાળકોનો એની અંદર પણ વિવેક ચૂકી જવાય. ક્યાંક વિવેક આપણે સામાજિક રીતે ક્યાંક ચૂકીએ તો છીએ. હવે આ કેવી રીતે એને નર્ચર કરવું? છે ને, બે પ્રકારની ન્યાય સંહિતા છે. એક તો જે મેડમ કામ કરે છે અને બીજી મેં કહી તે કુટુંબમાં ચાલતી ન્યાય સંહિતા. એટલે આપણે એ સમજવું જોઈએ કે જે અત્યારની પેઢીમાં જે ખૂટે છે એ વસ્તુ જે છે એને હું ઘણી બધી રીતે ઇલિટરસી કહું છું. એટલે જેમ કે ઘણી બધી વખત સોશિયલ મીડિયાની સાક્ષરતાનો અભાવ હોય છે. જેમ લવિના મેમ કહ્યું કે અમુક નથી કરતા, એમ ઘણી બધી વખત વેલ્યુઝની સાક્ષરતાનો અભાવ હોય છે. એટલે મૂલ્યો બદલાય, એ કોઈ પણ સમાજમાં બદલાય છે. ધારો કે જૂની પેઢી હતી ને અત્યારની પેઢી છે એમાં મૂલ્યો ચોક્કસ બદલાય છે, પણ એ મૂલ્ય જે છે એ ક્યારેય માનવતાથી દૂર ગયા નથી. આપણે એ સમજવું બહુ જરૂરી છે. લોકોમાં આ સારાનો વિવેક કે ડિસ્ક્રિમિનેશન પાવર એ ન હોવાનું કારણ જે છે ને એ પણ નાનપણમાં એમને મળેલા પુરસ્કાર કે શિક્ષા પર આધાર રાખે છે. કહેવાનો અહીંયા આશય એ છે કે કોઈ પણ વર્તન થાય ને એ વર્તન પછી તમે જે પુરસ્કાર આપો છો અથવા જે કંઈ પણ એને ઇમિડિયેટલી કશુંક કહો છો અથવા કંઈક આપો છો, એમાં 2-3 બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પહેલું તો એ છે કે એ પુરસ્કારનો સમય, એટલે તમે તરત જ એને પુરસ્કાર આપો છો કે થોડી વાર પછી આપો છો. ધારો કે એક છોકરો માર્ક્સ લાવ્યો તો તરત જ એને ચોકલેટ આપી વધારે તમે તો એ વર્તન થવાની સંભાવના વધી જશે મનોવિજ્ઞાન પ્રમાણે. સ્ત્રી આખી જિંદગી મહેનત કરે તો એને એપ્રિસિએશન ના મળે, ઘરને સાચવતી હોય, અને જો પુરુષ એનો છેલ્લે મરતી વખતે એમ કે તે મારા ઘરને સાચવી લીધું હો, તો પણ એ સ્ત્રીને સારું લાગે છે. પણ એ ક્યારે આખી જિંદગી તેને પુરસ્કાર મળ્યો જ નથી, પછી એનું મૂલ્ય શું? પુરસ્કારનો સમય આ પહેલી વાત છે, ઇમિડિયેટ હોવો જોઈએ. બીજું, પુરસ્કારનું કદ એટલે જ મને આ કદ યાદ આવ્યું. પુરસ્કારનું કદ બહુ મહત્વનું છે. તમે નાનું બાળક હોય ને એની સામે તમે જઈને મોટી કોઈ ગિફ્ટ રેપ કરીને આપશો ને એને બહુ મજા આવશે. એક પ્રયોગો થયેલા છે એવા કે તમે 4-5 વસ્તુ મૂકી હોય તો બાળક શું પસંદ કરે એના પરથી એ તમે જો તો મોટી વસ્તુ હશે, બહુ બ્લિંગી હશે, એ જ પસંદ કરશે. તો આ એક પુરસ્કારનું કદ. અને ત્રીજું, પુરસ્કારની તીવ્રતા. આ હું એને જુદી રીતે સમજાવું છું તમને. હવે એ પનિશમેન્ટના હિસાબે હું તમને સમજાવું. હવે આ જ 3 બાબતો તમે પનિશમેન્ટ માટે વિચારી લો કે પનિશમેન્ટ ગુનો થાય ને તાત્કાલિક મળે, પનિશમેન્ટ ગુનો થયા પછી કેટલી સાઇઝની મળે ને કેવી મળે, અને ત્રીજું એની તીવ્રતા કેટલી હોય. આ બાબતો જો તમે વિચારી શકો તો સમાજની અંદર આ નિયંત્રણ જે કોમન પબ્લિક બિહેવિયરનું જે કંટ્રોલ જે છે એ હંમેશા યાદ રાખો, કોઈ પણ લો જે છે ને એને ઘડતી વખતે મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં જ આવે છે. રમકડું બનાવવામાં પણ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો લો તો બહુ મોટી બાબત છે. એટલે જ્યારે જે કાયદા તમારે ધારો કે એમ કાયદો કરવો છે કે ભાઈ અહીંયા આગળ આપણે કેમ બધા આજથી 20 વર્ષ પહેલાં પટવારી સાહેબ, આપણે 20-30 વર્ષ પહેલાં આપણે જ બેલ્ટ નહોતા પહેરતા, સીટ બેલ્ટ ગાડીમાં કોઈ બધા જ પહેલાં તો પહેરતા નહોતા. આજે કેમ પહેરીએ છીએ? કારણ કે તરત એની સજા મળે છે. એટલે તાત્કાલિક જે વસ્તુનો અમલ થાય છે
એ માનવ મનની અંદર એની સર્કિટમાં બેસી જાય છે. કેવી રીતે? એને ન્યુરોન્સની સર્કિટમાં એ બેસી જાય છે. આ જે છે એને ઓપરન્ટ કન્ડિશનિંગ કહીએ છીએ મનોવિજ્ઞાનની ભાષામાં, જેને સાધનરૂપ અભિસંધાન એવું કહેવાય. એટલે હું ધારો કે આ ફૂલ જે છે એ બેનને આપું અને બેન મને ચોકલેટ આપે તો મારા ફરીથી ફૂલ આપવાની શક્યતા વધી જશે. પણ જો હું ફૂલ આપું અને બેન મને લાફો મારે તો મારા ફૂલ આપવાની શક્યતા ઘટી જશે. ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ધીસ સિમ્પલ સાયકોલોજી ફોર ધ હોલ સોસાયટી. તમે જે બાબત માટે જે નક્કી, અચ્છા હવે નક્કી કોણ કરે કે આના માટે સજા કરવાની ના નહીં કરવાની? આ બહુ મોટો સવાલ આ હોવો જોઈએ કે કઈ વસ્તુને તમે સાચી માનો છો. હું માનું છું ગાય માતા છે અને બીજો ધર્મ માને છે ગાય માતા નથી. તકલીફ અહીંયા આવે છે. કલ્ચરલ ડિફરન્સનો બહુ મોટી તકલીફ આવે છે. તો એ કેવી રીતે નક્કી થાય? તો એનાથી ઉપર છે એ માનવતા છે. સૌથી ઉપર માનવતા આવે છે, હ્યુમેનિટી આવે છે. હ્યુમેનિટી પછી રિલિજન્સ આવે છે. અને હું તો એવું માનું છું કે બધાથી ઉપર સ્પિરિચ્યુઆલિટી આવે છે. પણ ખરેખર ઠીક છે, એ બધી વાતનો અત્યારે અવસર નથી. પણ મેઇન વાત એ છે કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ એમાં કોઈ પણ વ્યક્તિની અંદર જો એ ભેદ, જે તારો સવાલ છે, એ ભેદ ઊભો કરવો હોય તો આ ડિસ્ક્રિમિનેશન આનાથી જ શીખવાડી શકાય. કે નાનું બાળક જે છે, અચ્છા બીજું ઘણી બધી વખત છે ને મેં એવું પણ જોયું છે કે કોઈ બાળક, તમે હવે જે એનું પ્રમાણની જે વાત કરતો હતો ને કે પુરસ્કારનું પ્રમાણ કેવી રીતે અસર કરે, તો એક બાળક છે ઘરની અંદર કોઈ ગેસ્ટ આવે તો કે બેટા પેલું ગીત ગા, તને આવડે છે ને સરસ, એટલે બેટો ગીત ગાય અથવા બેટી ગીત ગાય. પછી હવે એવા મહેમાન એને દર અઠવાડિયે આવતા હોય એટલે પેલો કંટાળી જાય. હવે ગીત હવે પછી ઊભો થઈને ચાલુ જ કરી દે ગીત ગાવાનું જેવું આવે કે ભાઈ આ મને કહેવાના જ છે એમ કે ગીત ગા એમ કરીને. હવે તમે સમજો, બધા વાહ વાહ કરે. પેલા છોકરાને ખબર છે કે મેં ઓકે ગીત ગાયું છે. એના મમ્મી પપ્પાને એમ છે કે ના આને પ્રોત્સાહન મળે. હવે તમે સમજો ક્યાં પ્રોબ્લેમ, આ સાયકોલોજીકલ ક્યાં એનું પ્રોજેક્શન થાય છે કે પછી એ માણસ મોટો થઈને એટેન્શન સિકર બની જાય છે. કે સામાન્ય વસ્તુ માટે એને લોકોનું એટેન્શન જો વાહ વાહ કરો નહીંતર નહીં ચાલે ભાઈ. કે મળ્યા તો મને કેમ સામેથી ના કહ્યું, મને કેમ સામેથી તમે આમ ના, એ જે બધી વાતો છે ને આ બધી નાની નાની વાતોમાંથી આવે છે. અને એને કારણે, અચ્છા આમાં એક બાબત જે પહેલા સવાલની, મને એમ કે મારો વારો ક્યારે આવશે, પણ તે હવે લાવ્યો ખરો એટલે થેન્ક યુ. એટલે મારે એક વાત કહેવાની હતી, કારણ કે મને એમ કે હું મોડરેટર છું કે હું સ્પીકર છું મને ખબર, એટલે મારે ધ્વનિતને કહું ધ્વનિત ઊભો રહે, મને બોલા દે, બે વસ્તુ બાકી રહી ગઈ. એટલે આ બાબત તો હું કહું છું તમને, પણ આગળના જે મુદ્દાની એક વાત એ બાકી રહી ગઈ, એ છે જીનેટિકલ બાબત જે આપણે ચર્ચા કરતા હતા કે માણસ જે ક્રિમિનલ બને છે એમાં જીન્સનો ફાળો પણ છે. કેવી રીતે છે? તો કે કેટલાક ડિસઓર્ડર્સ છે, ડિસીઝ છે, સાયકેટ્રિક ડિસઓર્ડર્સ છે જેની અંદર જેમ કે સ્ક્રિઝોફ્રેનિક ટ્રેટ આવતી હોય માણસમાં, સ્ક્રિઝોફ્રેનિયા પેઢી દર પેઢી ચાલ્યા કરતો હોય અને એની અંદર સ્ક્રિઝોફ્રેનિયાનો અમુક જ પ્રકાર ચાલતો હોય. માની લો કે પેરાનોઇડ સ્ક્રિઝોફ્રેનિયા એની અંદર ચાલે છે, તો એ શું કરે ખબર છે? એ પેશન્ટ એની વાઈફ કે એના હસબન્ડ પર શક કરે ને પછી એનું ખૂન કરી નાખે. હવે એને તો તમે કાયદાની દ્રષ્ટિએ ગણો છો. હવે છે એ પ્રોબ્લેમ તો સાયકોલોજીકલ કોઈને ખબર જ નથી હોતી. ઘણા બધા જે પતિ પત્નીના કિસ્સાઓમાં શંકા વહેમ જે છે એને નિવારી શકાય છે, એની ટ્રીટમેન્ટ શક્ય છે. બરાબર સમજો આ વાત. હજી તો આપણે એ વસ્તુ પર ચર્ચા જ નથી કરતા કે એકબીજા પર શંકાને વહેમ કરતા હોય એની સારવાર. કોઈ કે વહેમની દવા નથી, ના, ખોટી વાત છે. સાદા વહેમની દવા નથી, પણ આવા ગંભીર વહેમની દવા છે અને મટી જાય. એને 3 મહિનાથી 6 મહિના કે બહુ તો 1-1.5 વર્ષની દવા કરો તો એને મટી જાય. એટલે કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારના રોગો હોય છે ને એટલે ક્રાઇમ કરે છે. કેટલાક કિસ્સાઓની અંદર ધારો કે બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડર હોય. હવે જે હમણાં મેડમ રેશ ડ્રાઇવિંગ યુ ટોલ્ડ અબાઉટ રેશ ડ્રાઇવિંગ, અને ધારો કે આપણે વાત કરીએ છીએ વ્યસનની છે કે એની વાત કરીએ છીએ, રેશ ડ્રાઇવિંગની વાત કરી. અત્યારના છોકરાઓ બહુ ચલાવે, એમને કેમ ભાન નથી પડતું કે આવું ના કરાય? આપણને એવું થાય છે. એ કેમ નથી પડતું? કારણ કે એ લોકો મેડિકલી બોર્ડર લાઇન પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર હોય છે. એટલે એ લોકોની અંદર ઇમ્પલ્સિવનેસ જે છે એ શરીરની અંદરથી આવતી હોય છે, એ કોઈ ઉછેરમાંથી નથી આવતી. બરાબર સમજ? એટલે એને અમારે બરાબર ડાયગ્નોસિસ કરવું પડે છે અને એની દવા કરીએ, ટ્રીટમેન્ટ કરીએ, થેરાપી કરીએ અને કાઉન્સેલિંગ કરીએ તો એ ધીરે ધીરે એમાંથી મુક્ત થાય છે. એટલે ઘણી બધી વખત આપણે મિસગાઈડ થઈએ છીએ, આણે આવું વર્તન કર્યું, આવું બિહેવિયર આવું છે, પણ એની પાછળના રૂટ્સ અને રીઝન્સ જે છે 3 પ્રકારના હોય છે. એક બાયોલોજિકલ, બીજા સાયકોલોજીકલ અને ત્રીજા સોશિયો કલ્ચરલ. આ 3 પ્રકારના કારણો દ્વારા કોઈ પણ આવું ગુનાહિત
વર્તન થતું હોય, અમે તો દરેક વર્તન માટે આ લાગુ પાડીએ છીએ. ગુનાહિત વર્તનમાં અને કોઈ પણ માનસિક રોગમાં 3 કારણો મુખ્ય હોય છે. એટલે આ જીનેટિક્સની વાત મારે કરવાની હતી, જે ખાસ બહુ અગત્યની હતી, કારણ કે ઘણી બધી વખત આપણે મિસ કરી જઈએ છીએ. તમે જુઓ કે કેટલાક લોકોના પરિવારની અંદર જ ક્રિમિનલ ઇતિહાસ હોય. આપણને એમ થાય કે આ ખોટા સંસ્કાર આપે, ત્યાં સંસ્કારની વાત જ નથી આવતી, એની અંદરથી જ પેલું આવે છે. એ નાનું એ જીવડું જતું હોય તો એને કશું જ ના આવે, પણ જીવડાને મારી નાખે. પછી કંઈક ધારો કે ADHD ચાઇલ્ડ છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડરનું ચાઇલ્ડ છે. ADHD અને કન્ડક્ટ ડિસઓર્ડર આ બે બાળકોના એક એવા રોગ છે જેની અંદર બાળક શાંતિથી બેસી શકે નહીં. હવે એવા સંજોગોમાં એ બાળક જે છે, આ પેન હોય તો પેન સીધું પ્લગની અંદર નાખવા ટ્રાય કરે. હવે ત્યાં એટલે મા બાપ અટકાવે, એટલે એને કરવું જ છે. મા બાપ અટકાવે છે, ગુસ્સો કરે છે, એટલે મા બાપના ગુસ્સાને તો સહન કરે જ છે, પણ અંદરથી જે ઇમ્પલ્સ આવે છે એને પણ એને કંટ્રોલ કરવું પડે છે. હવે એ બંને ભેગા થઈને ક્યાં જાય તો કે ક્લાસરૂમના બિહેવિયરમાં તમને ખબર પડે. ટીચર કે આ બીજાને મારે છે, કારણ વગર મારે છે. પછી એ છોકરો જો ટ્રીટ બરાબર ના થાય તો મોટો થઈને એ ખરેખર મારતો થાય બીજાને, કે જેની પાછળનું કોઈ સીધું કારણ તમને દેખાય જ નહીં. તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કાઇન્ડ ઓફ બિહેવિયરલ ઇશ્યુઝ ઓલ્સો અલોંગ વિથ ઓલ અધર થિંગ્સ અબાઉટ હ્યુમન ક્રાઇમ. કારણ કે આ બધા જ ક્રિમિનલની બિહેવિયરની પાછળ આ ડેલિક્વન્સ, અમે એને ડેલિક્વન્સ બિહેવિયર કહીએ છીએ, એ સમજવું ખૂબ જરૂરી છે. અને વિવેક આવવા માટે, ફેરફાર લાવવા માટે માત્ર ને માત્ર, હજી ફરીથી કહું છું, જેમ મેડમે કહ્યું શિક્ષકો બહુ જરૂરી છે, પણ પેરેન્ટ્સનો રોલ જે છે એ હું મારી દ્રષ્ટિએ આજની તારીખમાં પણ હું માનું છું બહુ જ મોટો છે. કારણ કે ડૂઝ અને ડોન્ટ્સ, આ કરાય અને આ ના કરાય, માત્ર ને માત્ર પેરેન્ટ્સ તરફથી અથવા પરિવાર તરફથી જ આવે છે. સો બીજાની સામે આંગળી બરાબર છે, હું કરી શકું, પણ મારે મારી અંદર જોવાનું છે કે મેં મારા બાળકને શું આપ્યું છે. એવું નથી કે આપણે ગિલ્ટ અનુભવવાની છે દરેક વખતે બાળક ભૂલ કરે તો, હું એવું નથી કહેતો, પણ એનો અર્થ એવો થાય છે, બીજો અર્થ એવો થાય છે કે બાળકને સુધારવાની પણ શક્તિ માતા પિતામાં જ છે. એ હું અહીંયા સમજાવું છું. પ્રશાંતભાઈ, મારો જે એક સવાલ જે હતો એમાં તમારું જે કાઉન્સિલિંગ અત્યાર સુધીનું જે રહ્યું છે એમાં માત્ર કાઉન્સિલિંગથી કોઈ પણ પ્રકારના ક્રાઇમ્સ નિવારી શકાયા હોય, થતાં પહેલાં જ નિવારી શકાયા હોય એવા ઉદાહરણો જેથી લોકો કાઉન્સેલિંગ તરફ પણ પ્રેરાય. કારણ કે આપણે ત્યાં એક પ્રકારનો સ્ટિગ્મા, એક પ્રકારનો ટેબુ છે હજી પણ, કે સમાજમાં કોઈ શું કહેશે. તો એના વિશે કોઈ જો આપ ઉદાહરણ સાથે કોઈ વાત કરી શકો તો. માનસિક સ્વાસ્થ્ય અને ગાંડપણ વચ્ચેનો ફેર જ નથી મને કોઈ એ સમજતું નથી. એટલે એકચ્યુઅલી જે શબ્દ, જે ગાંડપણ શબ્દ લોકો વાપરે છે કે પાગલ શબ્દ વાપરે છે, ટુ બી વેરી ઓનેસ્ટ, સ્ક્રિઝોફેનિક પેશન્ટ્સ જે હોય આખા પોપ્યુલેશનના 1 થી 2% જ છે સાહેબ. 2% લોકો ખાલી સ્ક્રિઝોફેનિક છે, બાકી બધા લોકો મારા તમારા જેવા છે જેને પ્રોબ્લેમ્સ છે. અને પ્રોબ્લેમ્સ બધાને છે. આ પ્રોબ્લેમ્સ જે છે એ પહેલાંની અપેક્ષા ધીરે ધીરે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. હવે હું એના પર સવાલનો જવાબ જ છે, એ જ કહું છું કે તમે પેલું મૂવી જોયું હશે ડિયર જિંદગી, શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટનું. હવે એ પિક્ચરમાં શાહરૂખ ખાન બહુ સરસ પહેલાં જ વાત કરે છે, એક પ્રેસ કોન્ફરન્સ હોય છે, એમાં વાત કરે છે કે આપણે ત્યાં હાર્ટમાં પ્રોબ્લેમ થાય, આંતરડામાં પ્રોબ્લેમ થાય, કિડનીમાં પ્રોબ્લેમ થાય તો આપણે તરત દોડીએ છીએ. અને પાછા ઘણીવાર તો આપણે ફોન પણ કરી દઈએ છીએ કે ભાઈ તું વાઈફને કહીએ તું ફોન કરજો, આ હોસ્પિટલમાં સ્વીટ રૂમમાં છું કહે છે પાછી. એમ એવું ના થાય કે બીજે ક્યાંક ગમે ત્યાં દાખલ થયો છે, એટલે એ પાછું આપણે કહીએ કે અહીંયા છે એમ. એટલે ગર્વભેર કહીએ છીએ કે મને હાર્ટ એટેક આવે છે, પણ એ હાર્ટ એટેકનું કારણ સ્ટ્રેસ છે, એના માટે કોઈ વાત જ નથી કરતું. ચૂપ નહીં બોલવાનું, ચૂપ રહેવાનું. કોઈ શું કહેશે, લોકો કેવું કહેશે, ભાઈ અરે તને ચિંતા છે, અરે ચિંતા કેમ ના હોય કોઈ માણસને, અને કેમ એવું કેમ અર્જુનને પણ હતી તો આપણને કેમ ના હોય આજના જમાનામાં? ના, એવું બોલાય જ નહીં. ડિપ્રેશન, અરે કેવું, અરે કોઈ પણ માણસને થઈ શકે. આટલો બધો સ્ટિગ્મા, આટલો બધો સામાજિક સંકોચ કેમ? મેં મેડમ જોડે વાત કરી કે અમુક લોકો એમને એવું છે કે કોઈ સગા જે હોય અથવા ઓળખીતા હોય એ સિટિંગ જજ હોય ત્યારે નજીક આવીને વાત ના કરી શકે, બરાબર? તો અમારે તો બધા જોડે એવું થાય. અમને દૂરથી કે આમ સ્માઇલ અડધી આપે અને પછી જતા રહે, કારણ કે નજીક જઈશું તો કોઈ કહેશે કે આ એમના પેશન્ટ હશે. અરે ભાઈ, એટલે અમારે જવાનું ક્યાં? એટલે એવું નથી હોતું. અને મેઇન વસ્તુ મારો જ કહેવાનો આશય એ છે કે હજી પણ આપણા સમાજમાં આ જે બદી, હું તો બદી જ કહું છું, ધ્વનિત બદી શબ્દ જ સાચો છે. એ છે કે આપણે એવું માનીએ છીએ કે આ જે છે તકલીફ બહુ ભયંકર, કે એટલે એની વાત જ ના થાય.
એટલીસ્ટ ખરેખર તો આ જમાનામાં એની જ વાત કરવાની છે. સૌથી વધારે સ્ટ્રેસ જ છે. તમે બધા ફીલ કરતા હશો કે નથી, ઇમ્પોસિબલ છે. કોઈ ના પાડે તો કાં તો એ સંત હશે કાં તો એ મૃત્યુ પામ્યો હશે, બાકી કોઈ એ, અને ઉચ્ચ કોટીના સંત હશે. બાકી સંતોને તો આપણા કરતાં વધારે હોય, આશ્રમોવાળાને તો એમને તો એટલું બધું પ્રોબ્લેમ હોય છે કે મને એમ થાય કે આ સંત શું કામ બન્યા ભાઈ, તમે છોડી દો ને બધું. કારણ કે નાનો સંસાર છોડીને મોટા સંસારમાં જાય, બાકી કે બીજો ફરક જ નથી. એટલે કહેવાનો આશય એ છે કે આ આખી જે કંઈ પણ આપણે જે એક્સરસાઇઝ કહીએ છીએ અથવા તો જે પ્રોબ્લેમની વાત કરીએ છીએ, એમાં તમે એવી વ્યક્તિ સાથે વાત કરો છો કે જે વ્યક્તિ તટસ્થ છે. એટલે અમે ન્યુટ્રલ હોઈએ છીએ. અમારી સામે ગમે તે હોય, અમારા ઓળખીતા હોય કે અમારા ના ઓળખીતા બધા સરખા હોય. પહેલી વાત તો આ છે. અને ફૂલ્લી એક્સેપ્ટન્સ હોય, કમ્પ્લીટ સ્વીકૃતિ હોય. એ માણસ એક ખરાબ છે, અમે એ લોકોને જે સાંભળીએ છીએ નોન જજમેન્ટલ, નોન ક્રિટિકલ અને કોઈ પણ જાતનું ખરાબ બોલ્યા વગર કે ખરાબ માન્યા વગર અમે સાંભળીએ છીએ. કારણ કે માણસ જાત છે, અરે માણસ છે, પળમાં હસી પડે, પળમાં રડી પડે, બધું જ થાય. તો એ માણસ થાય, ગુનો પણ થાય, ખરાબ પણ થાય. એ ગુનો એને લાગતો હોય ગુનો, ઘણીવાર એને ગુનો ના, એટલે અમે મારા ગુનાની વાત કરું છું, પેલા નહીં, ક્રિમિનલ નહીં. એટલે એનાથી ખરાબ કંઈક થયું હોય એવું પણ બની શકે. એને એમ લાગ્યું કે મેં આ ખરાબ કર્યું, મેં પેલાનું દિલ દુભવ્યું. અમને ના કહ્યું કે હમણાં અંદરથી હું તો એને બહુ જ ચાહું છું પણ એણે મને આવું કરે. ભાઈ તું ચાહે છે તો તને કીધું તો નહીં ત્યાં કે હું ચાહું છું, એવું કે બોલવું તો પડે ને કે ભાઈ હા, પણ ઘણા તો બોલે નહીં. ના, મૌનની ભાષા શ્રેષ્ઠ છે, એણે સમજી જવું છે. પણ કેવી રીતે સમજે ભાઈ, બોલો ને. જીભ આપી છે ભગવાને, શું કામ મૌનની ભાષા વાપરો છો? જરૂર જ નથી. ત્યાં જ માથાકૂટો થાય છે, ત્યાં જ પછી ફેમિલી કોર્ટના કેસીસ વધે છે, રાઈટ. ધીરે ધીરે ડિવોર્સ વધે છે ને આ બધું. હવે કાઉન્સેલિંગ ક્યાં કામ કરે તો કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી ખાસ કરીને, જેનું આપણે ત્યાં બહુ ચર્ચા નથી થતી. કાઉન્સેલિંગને લોકો એવું સમજે છે કે હા ભાઈ તો સલાહ આપી દીધી આમ તેમ, એનું નામ કાઉન્સેલિંગ નથી. કાઉન્સેલિંગ એટલે શું? કાઉન્સેલિંગ એટલે એક પ્રોફેશનલ બીજી વ્યક્તિને સાથે જે વાત કરે છે, એ વાતની અંદર ડાયનેમિક પ્રોગ્રેસ હોય છે. કોઈક દિશા તરફ, કોઈક ધ્યેય બાજુ જવાનું હોય છે, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે, અને એ પણ તટસ્થ રીતે વ્યક્તિ બીજી વ્યક્તિની સાથે વાત કરે છે. નહીંતર તો કોફી પીતા પીતા હું સંદીપભાઈ બેઠા હોઈએ તો એને કાઉન્સેલિંગ ના કહેવાય. ભલે ને સંદીપભાઈ કે હું સંદીપભાઈને મારી વાત કરતો તો એ કાઉન્સેલિંગ નથી. એટલે કાઉન્સેલિંગની પ્રોસેસ આખી ડાયનેમિક છે, એ સાયન્ટિફિક છે, એ મેડિકલ મોડેલની અંદર છે, અને એ રીતની વાતચીત છે. એટલે ખાલી વાતચીતને કાઉન્સેલિંગ નથી કહેવાતું. હવે હું તમને સાયકોથેરાપીની વાત કરું. ધ્વનિત સાયકોથેરાપી જે છે એ થેરાપ્યુટિક ટેકનિક્સ છે. એની અંદર કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી આવે, હિપ્નોથેરાપી આવે, એની અંદર રેશનલ ઇમોટિવ બિહેવિયર થેરાપી આવે, જેને બીજી અનેક પ્રકારની ઇમોશનલ ફ્રીડમ ટેકનિક, ઘણી બધી એવી થેરાપીસ છે કે જે દવા વગર વ્યક્તિને સાજી કરે છે. આ બધી અલગ ટેકનિક્સ છે. અને હવે અત્યારે એવી દવાઓ આવે છે કે જે એડિક્શન ના કરે અને છતાં પણ તમને હેલ્પ કરે એવી દવાઓ છે. એટલે જૂની દવાઓ આ ડૉક્ટરો જે આપે એ દવા તો ઊંઘની જ હોય. અને મોટા ઘણીવાર અમે શી મસ્ટ બી નોઈંગ કે પેશન્ટ ઘણીવાર અમુક આવતા હોય તો દવાવાળો કહે કે અરે આ દવા લેવાય, તમને કોણે આ દવા આપી? ના લે, બંધ કરી દો. એટલે પેલા બિચારાને હવે જરૂર હોય, એ ના લે દવા તો એનું સુસાઇડલ થોટ્સ વધી જતા હોય, તો એને દવા એનું જીવન બચાવે છે. તો એવી રીતે આજુબાજુવાળા લોકોનું માનીને ઘણી બધી વખત આ ફિલ્ડમાં તકલીફ ઊભી થતી હોય છે. એટલે કાઉન્સેલિંગ છે, સાયકોથેરાપી છે, અને આ પ્રકારનું મેડિકલ હેલ્પ, એટલે દવાઓની હેલ્પ બહુ ઓછી આવે છે, સામાન્ય માણસો માટેની વાત છે. તો એ હવે પતિ પત્નીના ઝઘડામાં તમે શું દવા આપો? પતિ પત્નીના ઝઘડામાં કાઉન્સેલિંગ અને પેરેન્ટિંગ માટે તમે શું દવા આપો? કંઈ ના આપો. તો એના માટે તમારે અમુક જ બાબતો કહેવી પડે. પણ એ કોણ કહી શકે કે જે એને તટસ્થ રીતે જોઈ અને એના ઉકેલલક્ષી વાતચીત કરતા હોય, એવા લોકો આખી પ્રોસેસને અંજામ આપતા હોય છે. અને એટલા માટે જ આ મહેનતનું કામ હોય છે ને એટલે ફી પણ વધારે હોય છે. Lavinaji, in case of a safety issue, such as witnessing suspicious activity or needing immediate assistance, can you provide with the right information about contacting police? क्या numbers हैं emergency के लिए, specific phone numbers, procedures for calling in emergencies versus non-emergencies कैसे identify करना है, and then additional tips for accurate response to anything that is happening which is suspicious. So first I would like to ask everybody, is there any number that you know you'll call if something happens in front of you?
100. So for city, 100 is the national, is our helpline number, police number. There is a process हमें integrate करवाना चाहिए 100 with 112, which will be a national helpline number. હજી એ integration step wise છે. તો કોઈ પણ ઇમરજન્સીમાં તમને લાગતું હોય કે શું કરવું જોઈએ તો 100 નંબર ડાયલ કરો. જે મેડિકલ માટે 108 છે એ રીતે 100 ઇઝ ફોર પોલીસ. નજદીકની જે પણ પોલીસ વેન છે, PCR વેન કહેવાય છે, એ તમને તાત્કાલિક ત્યાં મદદરૂપ થશે અને પહોંચશે. ઇનફેક્ટ આપણી પાસે એક આખું સિસ્ટમ છે વેર વી આર સીઈંગ ધી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટાઈમ. વન્સ યુ ડાયલ 100, કંટ્રોલ રૂમમાં એ નંબરની નોંધ થાય છે, કેટલા વાગે એ વેન PCR વેન ત્યાં પહોંચી એ પણ નોંધ થાય છે, અને એ નિકાલ શું આવ્યું એ પણ નોંધ થાય છે. તો દેર ઇઝ અ ચેક એન્ડ બેલેન્સ મિકેનિઝમ વિધિન ધ ડિપાર્ટમેન્ટ કી ઇન્સિડન્ટ રિસ્પોન્સમાં ઇમરજન્સી થાય. એન્ડ અમદાવાદ સિટીની જ વાત કરીએ તો ઇટ હેઝ બીન વેરી વેરી યુઝફુલ. દર વખતે એ પહોંચી જ જાય છે ટાઈમસર, એન્ડ ઇટ હેઝ નોટ બીન દેટ ઇટ ઇઝ નોટ બીન એબલ ટુ રીચ ઇન ટાઈમ, બારિંગ ક્યારેક ટ્રાફિક હોય કે બીજું કંઈક ઇશ્યુ થાય કે PCR વાન નજીકમાં નથી. સિમિલરલી ફોર સાયબર ફ્રોડ, આઈ વિલ સે ધીસ બિકોઝ આની અવેરનેસ બહુ જ ઓછી છે. ઇઝ દેર એનીબડી હુ નોઝ ધ નંબર, નેશનલ હેલ્પલાઇન નંબર ફોર દેટ? સપોઝિંગ તમારા ખાતામાં સસ્પિશિયસલી 20,000 રૂપિયા કોઈએ જમા કરી દીધા અને તમારું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું. ધીસ ઇઝ હેપનિંગ વેરી કોમનલી. અથવા તમારા ખાતામાંથી 20,000 નીકળી ગયા. સો હાઉ, વિચ નંબર આર યુ ગોઈંગ ટુ કોલ? એનીબડી ઇન ધ ટોપ? હા, હું સે 19. સો 1930 है ना, दिस इज़ दी हेल्पलाइन नंबर. इट इज़ अ नेशनल हेल्पलाइन नंबर. તમે ભુવનેશ્વર બેઠા હો, દિલ્હી બેઠા હો, તમારા ખાતામાંથી ફાઇનાન્શિયલ ફ્રોડ કંઈ પણ થતું હોય તો તાત્કાલિક આ નંબર ડાયલ કરો, અને એ નંબર પર પછી એ તમને વેરીફાઈ કરશે અને તમને એક મેસેજ કરશે. એ મેસેજ પર તમારી બધી ખાતાની ડિટેલ્સ અને અકાઉન્ટને આધાર કાર્ડને બધું આપવું પડશે. આના બેસિસ પર એક ઓટોમેટિક કમ્પ્લેન્ટ જનરેટ થાય છે અને એક ટિકિટ નંબર કે એકનોલેજમેન્ટ નંબર જનરેટ થાય છે, જે નેશનલ પોર્ટલ છે એના પર જાય છે. એન્ડ ઇટ ઇઝ દેન ચેનલ ટુ ધ લોકલ પોલીસ સ્ટેશન, વિચ ઇઝ અ વેરી ઓનલાઈન રિયલ ટાઈમ મિકેનિઝમ. એન્ડ ધીસ ઇઝ ફોર ઇમરજન્સી. એન્ડ ફોર ફિનાન્શિયલ ફ્રોડ ઇટ ઇઝ ઓલવેઝ એન ઇમરજન્સી. ગોલ્ડન આર આપણે કહીએ છીએ મેડિકલમાં, હે ને, કે હાર્ટ એટેક થયું તો 60 મિનિટ્સમાં તમે પહોંચો તો તમારી લાઈફ બચી જાય. ફોર એની ફાઇનાન્શિયલ ફ્રોડ ઓલ્સો ગોલ્ડન આર છે. વિધિન 24 hours તમે રિપોર્ટ કર્યું એટલા તમારા પૈસા બચી જશે. આફ્ટર 24 hours, વિધિન નોટ ઇવન 24, આઈ વુડ સે વિધિન 60 minutes, 1 hour, ઓલમોસ્ટ 80 to 100 બેંક અકાઉન્ટ્સ ચેન્જ થાય છે, એન્ડ વિધિન 24 hours તો મની ફ્લો આઉટ થઈ જતું હોય છે. સો these are the two numbers for emergency. For non-emergency, I would say કે તમારા લોકલ પોલીસ સ્ટેશન ઇઝ ધ પ્લેસ ટુ ગો ટુ. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે આપણે ક્યારે પોલીસની જરૂરત પડી જ નથી. ઓબ્વિયસલી આપણે બહુ જ સારી જિંદગી જીએ છે કે पुलिस का पाला ही नहीं पड़ा, पुलिस जितनी दूर रहे उतना अच्छा है. ठीक है, ऐसे बहुत लोग हैं एंड हमें उनसे तो जाना ही नहीं है. बट इतनी नॉलेज होनी चाहिए कि हमारा घर जहाँ पे है, આપણે જ્યાં રહીએ છીએ એ લોકલ થાનાનું નામ શું છે. ધારો કે તમે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા હો તો એ લોકલ થાના સેટેલાઇટ છે. ફોર એની નોન ઇમરજન્સી કમ્પ્લેન, લોકલ પોલીસ સ્ટેશન ઇઝ ધ પ્લેસ. ઇવન ઇન્ક્લુડિંગ સાયબર ફ્રોડ કે ગમે તે કમ્પ્લેન હોય, ધ લોકલ પોલીસ સ્ટેશન ઇઝ એમ્પાવર્ડ. તમામ જાતની કમ્પ્લેન્સ એ રજિસ્ટર કરી શકે છે, એમાં FIR લઈ શકે છે અને એને ઇન્વેસ્ટિગેટ કરી શકે છે. તો આ બે હેલ્પલાઇન નંબર્સ આઈ થિંક શુડ બી ઓન ધ ટિપ ઓફ ધ ટંગ્સ. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ રિક્વેસ્ટ કે વી આર અટેન્ડિંગ સેમિનાર્સ, તો આ નંબર કદાચ આપણે રિપીટેડલી સાંભળ્યું હશે. આપણે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ છે. ઇવન આર સાયબર ક્રાઇમ બ્રાન્ચ હેઝ આર ઇન્સ્ટાગ્રામ એન્ડ ટ્વિટર પ્રોફાઇલ્સ, જેમાં અમે લેટેસ્ટ ફ્રોડ, લેટેસ્ટ વિડીયોઝ અપલોડ કરતા હોય છે. બટ વોટ વી આર સીઈંગ ઇઝ કે ધીસ ઇઝ નોટ being spread. We as a department, government department, we do not have any PR agency, we do not have good media partners, we do not have good radio partners કે એ પ્રચાર કરે. So request is to everybody કે તમે પોસ્ટ જો, લાઇક્સની અમને જરૂર નથી. આઈ એમ નોટ સેઇંગ વી વોન્ટ પોપ્યુલારિટી, બટ જે લેટેસ્ટ ટ્રેન્ડિંગ એમો આપણે કહીએ ને, ટ્રેન્ડિંગ ફ્રોડ શું છે, અમે વિડીયો મૂકતા હોઈએ છીએ. શેર ઇટ ઇન યોર ફ્રેન્ડ્સ ગ્રુપ, શેર ઇટ ઇવન વિથ યોર ડ્રાઈવર, વિથ યોર પટ્ટાવાલા, ધ પર્સન હુ ઇઝ વર્કિંગ. જે મધ્યમ વર્ગ ને લોઅર વર્ગના લોકો છે જેમને આ ઓપોર્ચ્યુનિટી નથી કે આવા કાર્યક્રમ કે અવેરનેસ કરતા હોય, અને આ બે નંબરની પણ એમને અવેરનેસ આપ જનરેટ કરો. સો દેટ ઇઝ વન રિક્વેસ્ટ આઈ વુડ હેવ. I'll give you a latest example. I was playing with my daughters at one of the gardens on Sindhu Bhavan Road. It was a Sunday morning. It was 10 o'clock in the morning. And there were two cars racing like at some jet speed. અને ટ્રાફિકનો ટાઈમ છે, 10 વાગ્યાનો સમય છે,
અને પહેલી વાર જ્યારે પસાર થઈ ત્યારે જ એ બહુ જ મને એમ થયું કે આ હમણાં કોક તો ગયું એમ એ પ્રકારની સ્પીડ હતી. સો આઈ કોલ્ડ અપોન દેટ નંબર. દે સેડ ધ PCR વેન વિલ કમ. 10 minutes. ફરી પાછી એ કાર તો ફર્યા જ કરી રહી છે. 10 મિનિટ પછી મેં ફરી વાર ફોન કર્યો. They said it's coming. So what is the, and then I am not informed. So after my play was over, it was almost half an hour. હું અડધો કલાક હતો, કાર પણ બદલાઈ, કારનો રંગ પણ બદલાયો, પણ એ ચાલુ જ રહ્યું. એ લગભગ 3 વાર થયું. એ 3 વાર દરમિયાન મેં 3 વાર ફોન કર્યો, પણ એ ક્લોઝ ના થઈ. તો હાઉ ડુ આઈ એઝ અ સિટીઝન નો? Because I thought this was a danger to public safety. But how do I as a citizen get to know that this matter was closed? So, like if you're saying if your response નથી, તો how do you go upgrade it as well, right? So PCR van is the automated system જે સિટી કંટ્રોલ રૂમમાંથી થાય છે. લાઇક આઈ સેડ, વન પ્લેસ ઇઝ લોકલ પોલીસ સ્ટેશન. ત્યાં તમે જઈને કમ્પ્લેન રજિસ્ટર જ કરાવી શકો છો. એ વિસ્તારનું સિંધુ ભવન છે એટલે બોડકદેવ પોલીસ સ્ટેશન થાય છે. પ્લસ એક હેરાર્કી છે પોલીસ સ્ટ્રક્ચરમાં. કંટ્રોલ રૂમ છે, તો કંટ્રોલ રૂમમાં ઇફ ઇટ ઓલ ધીસ રિસ્પોન્સ ઇઝ નોટ ગુડ, દેન કંટ્રોલ DCP છે જે એક પોલીસ અધિકારી છે, એમને આ રિસ્પોન્સ અને આ કમ્પ્લેન તમે કરી શકો છો. ઇટ ઇઝ એન ઇન્ટરનલ ઇન્ક્વાયરી દેટ ઇઝ ડન. મે બી યુ વિલ નોટ બી ટોલ્ડ અબાઉટ વોટ હેપન ટુ ધ ઇન્ક્વાયરી. તમે ફરી જશો તો ડેફિનેટલી દે વિલ અપડેટ યુ વોટ કાર્યવાહી કે વોટ એક્શન વોઝ ટેકન, બટ ડેફિનેટલી એન ઇન્ક્વાયરી ઇન્ટરનલ ઇઝ કન્ડક્ટેડ if the response was late or if the response was not on time, right? So as a citizen you can ask also કે આમાં મારી કમ્પ્લેન હતી અને આમાં શું થયું છે, બટ તમે એને અપગ્રેડ પણ કરી શકો છો. લોકલ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર રેન્ક ઓફિસર છે, એના ઉપર અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ આવે છે, પછી DCP આવે છે, પછી જોઈન્ટ CP અને CP. સો વી હેવ અ ગુડ hierarchy of officers to keep a check balance, so you can raise it to the next level. One more question that I wanted to ask you was about the SHE team. So if you could elaborate on that. The Mahila Helpline. Yeah. So Mahila Helpline is an integrated thing. એમાં women and child department, social welfare department and police are together, and it functions under the Mahila police station. Ahmedabad city mein there are 2 Mahila police station, east and west. So જે પણ મહિલા રિલેટેડ કમ્પ્લેન છે, લાઇક આઈ સેડ, એવરી પોલીસ સ્ટેશન હેઝ અ જ્યુરિસ્ડિક્શન. એક ગમે તે કમ્પ્લેન લઈ શકે છે, ઇન્ક્લુડિંગ મહિલા, ઇન્ક્લુડિંગ સાયબર, એવરીથિંગ. બટ મોસ્ટ ઓફ ધી મહિલા રિલેટેડ કમ્પ્લેન્સ ગો ટુ ધી મહિલા પોલીસ સ્ટેશન, જ્યાં જે મેં કીધું 2 બીજા ડિપાર્ટમેન્ટ્સ છે. તો ઇવન જેમ ડૉક્ટર પ્રશાંતે કીધું કે ત્યાં ફર્સ્ટ એફર્ટ ઇન ઓલ ધીઝ ઇશ્યુઝ ઇઝ દેટ પહેલાં કાઉન્સિલિંગ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે 1-2 પ્રયત્ન કરતા હોય. ઇવન આઈ થિંક કોર્ટ્સ ઓલ્સો, મેમ વુડ અગ્રી, હેવ દેટ રિકન્સિલિએશન ઇઝ ધ ફર્સ્ટ થિંગ દેટ વી હેવ ટુ અટેમ્પ્ટ. તાત્કાલિક ફેમિલી મેટર્સમાં FIR લઈ લેવી, અને લઈ પણ લઈએ તો અલ્ટિમેટલી તો સમાધાન થઈ જતું હોય છે, એમાં બહુ ટાઈમ જતું હોય છે, કોર્ટનું પણ ઇવન પોલીસનું. તો એ રિકન્સિલિએશન ગિવન ઇન્ડિયન સોસાયટીમાં પણ ફેમિલીને બહુ જ ઇમ્પોર્ટન્સ આપી છે. તો દેટ ઇઝ વન ઓફ ધ થિંગ્સ દેટ ઇઝ ડન બાય મહિલા પોલીસ સ્ટેશન, અને મહિલા કરે છે. જે શી ટીમ્સ છે એ દરેક પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ છે. શી ટીમનું જે ચાર્ટર છે એમાં જે નિર્ભયા પ્રોજેક્ટ, જે નિર્ભયા એપિસોડ થયું હતું, ઇન્સિડન્ટ થયું હતું જ્યારે દિલ્હીમાં, એના પછી નિર્ભયાના પ્રોજેક્ટની અંદર શી ટીમ્સ આવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં 2 થી 3 મહિલા કોન્સ્ટેબલ એ શી ટીમના ભાગ છે. એમનું કામ 2 છે. એક તો પ્રિવેન્શન છે, એટલે એ લોકો સિનિયર સિટીઝન અને જે વલ્નરેબલ સેક્શન્સ છે, જેમાં મહિલાઓને પણ આપણા ગણતા હોઈએ છીએ, એમાં જઈને એમને રિપીટેડલી પૂછવાનું કે કોઈ ઇશ્યુ છે કે નહીં. જ્યાં આવું ઇન્સિડન્ટ રિપોર્ટ થયું હોય ત્યાં જઈને ચેક પણ કરવાનું. તો ધીસ ઇઝ વન એસ્પેક્ટ ઓફ ઇટ. સેકન્ડ ઇઝ કે સ્કૂલ્સ, કોલેજીસ અને ઇન્સ્ટિટ્યુશન્સમાં જઈને ત્યાં મહિલા સેફટી વિશે અવેરનેસ આપવાની, ત્યાં મહિલા સેફટી વિશે ટિપ્સ આપવાની, ઇન્ક્લુડિંગ સેલ્ફ ડિફેન્સ ક્લાસીસ, how to prevent such crimes. So that is there, the charter, that is SHE teams is there. Every police station has a SHE team, and that is functional. Yes. Great. તો એમાં પેલું અભયમ હેલ્પલાઇનનો નંબર શું છે? 118. 118 or 181? 181, sorry. 181. Yes. 181. 108 ambulance. 181. Okay. But like Mahila Helpline is not under police exclusively. That is what I'm trying to say. Yeah. For police, 100. Mahila Helpline has an integration of women and child, social welfare department and police. All right. So I think we are coming to the end of the session now. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.